હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. ફાઇનલી માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી ફરીથી સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. પહેલાં આપણે ભગવાનનું નામ લઈને શરૂઆત કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. જય શ્રી ગણેશાનમ, જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ચલો, શરૂઆત કરતાં પહેલાં હું થોડું તમને વાત કરીશ. બરાબર, સંઘર્ષ જરૂરી છે. કદાચ તમે અત્યારે આ સમયમાં મૂવી પણ જોઈ શકતા હતા, પણ ખબર નહીં તમે આવી ગયા છો અહીંયા માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી જોવા માટે. એનો મતલબ એ છે કે તમે થોડા સિરિયસ છો. બરાબર, આળસને થોડી સાઈડમાં મૂકવી પડશે. આપણને મનમાં જે ગમે છે બધું છોડવું પડશે, તો જ આપણે આગળ આવી શકીશું. મારા ભાઈને હું તમને એક ઉદાહરણ આપું. મારા ભાઈના મેરેજ છે, મારા કઝિન બ્રધરના. તો એમના મેરેજ છે 27-28 ઓક્ટોબરથી. તો 30 તારીખ સુધી હું ફ્રી નથી, અને 19 તારીખથી મારી કોલેજની અંદર 18 આસપાસથી મારી કોલેજની અંદર રજાઓ પડી ગઈ. બરાબર, તો પેલો લોન્ચનો જે વિડીયો મૂક્યો એના પછી હું એ દિવસે મારા બેગ વગેરે પેક હતું, હું ઘરે જવાનો હતો. જો હું ઘરે ગયો હોત તો 30 તારીખ સુધી હું પાછો ન આવી શકું. માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી બધું રહી જાય. બરાબર, એ ચાલુ ન થઈ શકે. મારી જોડે બે ડિસિઝન હતા. સમજો તમે કે હું કાં તો પછી હું દિવાળી માટે ઘરે જાઉં, કાં તો પછી હું આ માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી વાળું કરું. બરાબર, સામાન્ય વ્યક્તિ હોય, બરાબર, હું પોતાની વાત કરું છું, હું પહેલાવાળો આર્યન હોય તો હું શું કરું? તો હું એવું વિચારું કે જવું તો જોઈએ ને. બધા ગામડે ભેગા થાય, સુરતથી બધા લોકો પાછા આવે. બરાબર, અમારું જે દાદાનું ગામ છે ત્યાં બધા લોકો, સુરતથી, અમદાવાદથી બધા લોકો ત્યાં ભેગા થાય. બરાબર છે, ત્યાં કેટલી મજા આવે યાર. બધા મોટા ભાઈઓ, બરાબર, બધા એમના છોકરા બધા આવ્યા હોય, એમ કેટલી મજા આવે. આ મજાને છોડી ના શકીએ આપણે. વર્ષમાં એક જ વખત આવી મજા આવે હો ભાઈ. તો એ મજા મેં ત્યાગી. હું નથી ગયો મારા ઘરે. આ દિવાળી, આજે બેસતું વર્ષ મારા ખ્યાલથી એ પણ પૂરું થઈ ગયું. સવારના 4-5 વાગ્યા છે. 4 વાગ્યા છે, અને હું રેકોર્ડિંગ કરું છું આ લેક્ચરની. 3-4 દિવસથી હું મારા પેલા તમારા માટે એક થોડું સરપ્રાઈઝ આવી રહ્યું છે, એના માટેની તૈયારીમાં હતો. એ બધું ક્યારનું હું 6 મહિનાથી એના પાછળ કામ કરું છું. 3-4 દિવસથી આ તમે આ જોશો ને, આ જે પ્રશ્નવાળું ચેપ્ટર છે એની જે સ્લાઇડ છે, તમને ખ્યાલ નહીં હોય, 2 દિવસ આની ખાલી સ્લાઇડ બનાવવામાં થયો છે. 250 થી 300 પેજ સ્લાઇડના છે. કાં તો મારી જોડે બે ઓપ્શન હતા, કાં તો હું મજા કરવા જતો રહું, મીઠાઈઓ ખાઉં, આનંદ કરું, કાં તો હું અહીંયા રહું. બરાબર છે, અમદાવાદ રહું તો જ આ સ્ટુડિયો વગેરે ત્યાં છે. કઈ રીતે બધું પાછું મેનેજ થાય? મારે નથી પૈસાની લાલચ, મારે નથી કંઈ એવી નામની લાલચ, બરાબર, પણ મને કોન્ફિડન્સની લાલચ છે. કોન્ફિડન્સ વગરનું પુરુષ કંઈ કામનો નથી, અને મને કોન્ફિડન્સની એટલી તલબ છે. બરાબર, હું MBBSમાં એડમિશન મેનેજમેન્ટ કોટા થ્રુ પણ લઈ શકતો હતો. બરાબર, મને એટલા માર્ક્સો આવી ગયા હતા કે મેનેજમેન્ટ કોટામાં મળી શકે, અને હું લેવાનો પણ હતો. પણ એક મારા રિલેટિવના મેણાના લીધે મેં ડ્રોપ લઈ અને 360 બાયોલોજીમાં સ્કોર કરી, અને પછી ગવર્મેન્ટ કોટામાં એડમિશન લીધું. ફીઝ બરાબર છે, 50-60 લાખ રૂપિયા મારા બચ્યા, પણ એનાથી વધારે કોન્ફિડન્સ. મેનેજમેન્ટ કોટાથી મને કોન્ફિડન્સ ન આવ્યો હોત. આમાં મને કોન્ફિડન્સ છે. હું જેટલી પણ વસ્તુ ધારું છે પૂરી કરું છું, એનું કારણ છે કોન્ફિડન્સ. તમને હું કહું છું, જો તમે આમ MBBSમાં એડમિશન લેવાનું વિચારો છો, નીટ આપવાનું વિચારો છો, એક્ઝામ કે એની અંદર એડમિશન બધું તો ઠીક છે, કોન્ફિડન્સ માટે ખાસ કરજો. એ મેટર કરે છે તમારી લાઈફની અંદર, તમારા ડિસિઝન પર. જે સ્ટોરી, જે મૂવી હોય ને ભાઈ, જેની સેડ સ્ટોરી હોય, દુઃખી, એ કોઈ વાર્તા સાંભળવા નથી માગતું, કે મૂવી વધારે ચાલતી નથી, કે લોકો ફરીથી જોવાની ઈચ્છા રાખતા નથી. હંમેશા સંઘર્ષ અને પાછળ સફળતા, આ બંનેનું સમન્વય હોય ને તો જ લોકો યાદ રાખે છે. સામાન્ય ઢીલા પોચા દુઃખી વાર્તા તમારી કોઈને સાંભળવી નથી. બરાબર, આ તમારે બદલવી પડશે. મારી ઈચ્છા છે કે ભાઈ ટોપર્સ ફેક્ટરીના જે માસ્ટર ક્લાસના બધા લેક્ચર છે બધા સ્ટુડન્ટ સુધી પહોંચે, તો હું મહેનત કરું છું. 3-4 દિવસથી હું દિવાળીમાં ઘરે નથી ગયો. મને ઘરેથી બધા લોકો પ્રેશર કરે છે કે ભાઈ તું આવ, તું કરે છે ત્યાં શું અમદાવાદમાં એવું તો. બરાબર, મારા ફ્રેન્ડ એટલા બધા મને કોલ કરે છે, બધા મિત્રો, ભાઈ તું કરે છે શું, આવેલા તું ઘરે આવ ભાઈ, આ કેવું છે, તું આ શું ભણી રહ્યો છે એમ. પણ MBBS ચાલુ હોય ત્યારે મારા કામને ટાઈમ નથી મળતો બિલકુલ. બરાબર, તો આ જ ટાઈમ હતો જેની અંદર હું કંઈ કરી શકું. તો વિચાર કરો, મેં છોડ્યું. હું ગયો હોત ઘરે તો પણ એટલો કંઈ ફરક ના પડી ગયો હોત, પણ હું નથી ગયો. હું તમને એટલું ખાલી કહેવા માગું છું, મનને ગમે એ ના કરાય. બરાબર, તમારા સફળતાના રસ્તા પર જે ચાલી શકાય એ વસ્તુ કરાય. શું મને ઈચ્છા નહીં હોય દિવાળી પર ઘરે જવાની? શું મને બધા જોડે કેટલા ટાઈમથી હું મારી મમ્મી જોડે નથી મળ્યો, મારી બહેનને નથી મળ્યો, મારા પપ્પાને ઘણા ટાઈમથી નથી મળ્યો, તો મને ઈચ્છા નહીં હોય કે મમ્મી પપ્પાને બધાને મળીએ?
તો પણ હું જો આ પસંદ કરું છું એનો મતલબ છે કે સંઘર્ષ કરવો જરૂરી છે. હું તો MBBSમાં લાગી ગયો છું, તમે તો MBBS નથી કરતા અત્યારે, તો તમારે તો વધારે જરૂર છે મહેનતની. મનને ગમે ન કરાય, બરાબર? મન તો પડ્યું રાખે, તમને આખો શિયાળો જતો રહેશે, ખબર નહીં પડે આળસમાં. ઘણા લોકો અત્યારે એવું વિચારતા હશે કે પાછળની માસ્ટર ક્લાસ પછી જોઈશ, આ અત્યારે ખાલી થોડું સ્ટાર્ટિંગનું જોઈ લઉં, પછી ભણાવવાનું હમણાં સ્ટાર્ટ કરીશ એટલે તમે જતા રહેશો. જોઈશ, એક નિયમ અત્યારે કરી લેજો, માસ્ટર ક્લાસ આવી ત્યારે જોવી, પ્રીમિયર થતી હોય ને ત્યારે જોવી, બરાબર? આ આટલી મોટાભાઈની વાત માનજો. આળસ ન કરતા, આળસ ખાઈ જશે તમને. સંઘર્ષ કરવો જરૂરી છે. સફળ વાત તમે સમજો કે તમે એવું કહેશો કે મેં અત્યાર સુધી કંઈ નહોતું ભણ્યું, છેલ્લા 6 મહિનામાં મેં આ મહેનત કરી, તે મહેનત કરીને પછી હું લાગી ગયો, છેલ્લા 2-4 મહિનામાં મેં આટલી મહેનત કરીને હું લાગી ગયો. આ વાર્તા બધાને ગમશે. અને એ વાર્તા હશે કે હું હોશિયાર તો બહુ હતો પણ મહેનત કરવામાં થોડો કાચો પડ્યો ને મારે આ થઈ ગયું, હું બીમાર થઈ ગયો પછી હું ના ભણ્યો એટલે મારે ના આવ્યા. આ વાર્તા કોઈ બધા કહેશે હા, કોઈ સમજે નહીં, કોઈ સાંભળ્યું કોઈને ગમે નહીં, અને એ જ સફળતાની વાર્તા હશે તો બધા લોકો સાંભળવા આવશે. તો હું તમને કહીશ, મેં આ જે બલિદાન આપ્યું છે ઘરે ન જવાનું, એ ટોપર્સ ફેક્ટરીના માસ્ટર ક્લાસને બહુ આગળ લઈ જશે, મને ખ્યાલ છે. એના માટે તમને ખ્યાલ નહીં હોય કદાચ, અમે એક તમારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ તૈયાર કરી રહ્યા છે જે ગુજરાતી માધ્યમમાં ક્યારે કોઈ વિચાર્યું નહીં, કોઈ પોસિબલ જ નથી. થોડા ટાઈમ પછી રિલીઝ કરીશું. એનાથી સારું કંઈ હોઈ જ ના શકે એમ એવી વસ્તુ અમે તૈયાર કરી રહ્યા છે. થોડા ટાઈમમાં આવશે, થોડી રાહ જુઓ. ચલો, આ બધી થોડી મોટિવેશનવાળી વાતો સાઈડમાં કરીએ. ઘણા લોકો નવા હોય એમને હું સમજાવી દઉં. હું છું આર્યન પટેલ. મારો બાયોલોજીમાં 360 આઉટ ઓફ 360 સ્કોર હતો અને તમે આવી ગયા છો તમારા મોટાભાઈ જોડે, તો તમારો પણ આવી જશે 360નો સ્કોર. માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી જોવાની, કોઈને સમજાવવાનું, પીલો હોય ને આપણું તકિયું એને પણ સમજાવી દો, વાંધો નહીં. પાણીની બોટલને સમજાવી દો, ભગવાનના ફોટાને સમજાવી દો, પણ જેટલું માસ્ટર ક્લાસમાં ભણ્યા છો એ સમજાવી દો એટલે તમે તૈયાર થઈ જશે, તમને આમ છપાઈ જશે મગજમાં. અને છેલ્લું છે બાયોકિંગ માસ્ટર, જે આપણી ટેસ્ટ સિરીઝ છે એની અંદર તમે ટેસ્ટ આપી દો. જે લોકોએ અત્યાર સુધી ચેપ્ટર નથી સમજ્યા, હું તમને કહી દઉં, 3 ચેપ્ટર, એક કોષવાળું ચેપ્ટર, એક કોષ ચક્રવાળું જે ચેપ્ટર છે, ઓકે માઇક ચાલુ છે, કોષ ચક્રવાળું જે ચેપ્ટર છે, અને ત્રીજું જે છે આપણે હોર્મોનવાળું રાસાયણિકવાળું છેલ્લું ચેપ્ટર 11th. આ 3 ચેપ્ટર તમે જોયેલા હોવા જોઈએ મારા વાલા. આ ચેપ્ટર શરૂ થાય એના પહેલાં આ 3 ચેપ્ટર જોઈ, સમજાવી અને એના ટેસ્ટ આપીને કમ્પ્લીટ હોવા જો તમે, તો આપણે આ લેક્ચર જોવાનું. નહીં તો તમે ફટાફટ અત્યારે જાઓ. આ તો તમે મારા જોડે ઓફલાઈનમાં છો નહીં તો કાન પકડીને તમને વાંચવા બેસાડો, બરાબર છે? આ 3 ચેપ્ટરની માસ્ટર ક્લાસ જોઈ, સમજી, શાંતિથી એને પૂરું કરી અને પછી અહીંયા આવવાનું તમારે. ઓકે, આટલું મને પ્રોમિસ જોઈએ છે, તો તમને મજા આવશે. કેવું છે આ ચેપ્ટર? 3 ચેપ્ટર સાથે સંકળાયેલું છે, મજા આવે એવું છે, બરાબર? ઓકે, ચલો, 3 સ્ટેપ ફોલો કરવાના. કયા 3? માસ્ટર ક્લાસ જુઓ, એક્સપ્લેન કરો અને પછી બાયોકિંગની ટેસ્ટ સિરીઝમાંથી MCQ સોલ્વ કરો. તમે કોઈ તમારી બીજી ટેસ્ટ સિરીઝ તમારી જોડે જોઈન કરેલી હોય અથવા તમારી જોડે કોઈ સારી કોઈ બુક હોય ઇંગ્લિશની, તો એ પણ સોલ્વ કરી શકો છો. સારું, વાંધો નહીં. આ પોસ્ટર તમારી જોડે હોવું જોઈએ. આ એપ્લિકેશનમાં તમને મળી જશે, ડાઉનલોડ કરી લેજો, ફ્રી ઓફ કોસ્ટ છે. આ ડાઉનલોડ કરી લગાવી દિવાલ પર અને આના બધા ખાના ટીક કરતા જવાનું. આપણે 12 ચેપ્ટરની માસ્ટર ક્લાસ ઓલરેડી કમ્પ્લીટ છે, એ તમારા આમ આવડતા જ હોવા જોઈએ, બરાબર છે? ચલો, હમણાં અમે એવું વિચારે છે કે એક ફીચર ચાલુ કરીએ. ટોપર્સ ફેક્ટરીની અંદર જે ફોન તમે કરો છો એની સાથે એક બીજું વિચારે છે કે ટેસ્ટ સિરીઝવાળા સ્ટુડન્ટને હું પણ ડાયરેક્ટલી ગાઈડ કરું, એટલે એમના કોન્ટેક્ટ મારો ફોન નંબર આપીને કંઈક વિચારે છે, જોઈએ છે. ઓકે, TF બાય આર્યન પટેલ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો, QR કોડ સ્કેન કરીને ડાઉનલોડ કરી શકો છો, અથવા તો પ્લે સ્ટોર પર લખવાનું TF બાય આર્યન પટેલ, તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો. જો તમારી જોડે આઈફોન છે તો ક્લાસ પ્લસ એપ્લિકેશન, વાદળી કલરનું, બ્લુ કલરનું એક એપ્લિકેશન છે, એ ડાઉનલોડ કરો, અથવા તો લાલ કલરનું એક માય ઇન્સ્ટિટ્યૂટ કરીને એપ્લિકેશન હશે, એને ડાઉનલોડ કરો. પછી MJXMFL કોડ નાખશો એટલે આપણું એપ્લિકેશન ખુલી જશે. ચલો, એ બધું છોડો, એપ્લિકેશન બધું થોડું સાઈડમાં રાખીએ. તમે સાઈડમાં રાખવાનો મતલબ એ નથી કે તમે આળસ કરો. તમે 12 ચેપ્ટર લેક્ચર જોઈ, એને સમજાવી, એના ટેસ્ટ આપી અને તૈયાર હોવા જુઓ, બરાબર છે? કદાચ આપણી વાત થાય છે, હું જોઉં હમણાં કેટલા લોકોના રેન્ક આવે છે, બધાને કોલ કરીએ, એમને પર્સનલ ગાઈડન્સ આપીએ, જોઈએ, વિચારે છે બધું, ટાઈમ મળે તરત જ ગોઠવીએ છે. ચલો, હ્યુમન રિપ્રોડક્શન, આ ચેપ્ટર એટલું બ્યુટીફુલ છે. આપણા સ્કૂલની અંદર જ્યારે વાત કરીએ, આપણા સ્કૂલની અંદર કેવું હોય છે, ટેબુ સમજે છે, આને સ્કીપ કરવાનું બધા વિચારે છે. જ્યારે પણ આ ચેપ્ટર આવે છે, સર પછી જોઈશું, ઘણી જગ્યાએ તો ભણાવતા નથી, એમ કહી દે છે ઘરે વાંચીને આવજે ભાઈ. આવું બધું ના હોય. આ ચેપ્ટર જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણી હ્યુમન ફિઝિયોલોજી, બોડી, એના પાર્ટ્સ વિશેનું છે. આને સમજાવવું જરૂરી છે. ગવર્મેન્ટે કેમ આપણા સિલેબસમાં રાખ્યું છે? સ્ટુડન્ટની આ એજ છે જે પ્યુબર્ટીવાળી, એમાં એમને ખબર પડે કે આ ચેપ્ટર શું કહેવા માગે છે. આ પહેલાં તમને ખ્યાલ છે આપણા જે 12 આગળના ચેપ્ટર ભણાવેને મેં કાં તો 1 શોટમાં 5-6 કલાક સુધીના આખા લેક્ચરમાં ભણાવ્યા છે. આ વખતેનું એવું નથી. આ વખતે નાના લેક્ચર, બ્યુટીફુલ કોન્સેપ્ટ એક લેક્ચરમાં સમજાવી અને આપણે સમજીશું. હું તમને થોડું કહી દઉં કે આપણે આગળ કઈ રીતે ચાલવાનું છે. આપણે
અત્યારે જે હ્યુમન રિપ્રોડક્શનવાળું ચેપ્ટર છે એ ચલાવીશું. એના પછી આપણે ચલાવીશું રિપ્રોડક્ટિવ હેલ્થવાળું, અને એના પછી ત્રીજું ચેપ્ટર. ટોટલ મારો વિચાર છે કે નવેમ્બરમાં 4 ચેપ્ટર પૂરા કરવા. કેટલા? 4. બરાબર છે, વધારે નહીં, ધીમે ધીમે. એટલે શું, પેસ આવે, મજા આવે તમને. બરાબર. ડિસેમ્બરની અંદર આપણે આખું બોટનીવાળું જે છે ને, પ્લાન્ટ ફિઝિયોલોજી વગેરે, એ બધું આખું કવર કરીશું. બરાબર. એટલે ડિસેમ્બર પૂરો. જાન્યુઆરીની અંદર આપણા જે જેનેટિક્સના ચેપ્ટર છે, બરાબર, આપણે જે પેલું જૈવિક અણુઓ છે, બાયોટેકનોલોજી છે, એ ચેપ્ટર પર ખાસ 12થના બધા ચેપ્ટર પૂરા કરીશું જાન્યુઆરીમાં. એટલે શું, જે લોકોને બોર્ડની અંદર અપિયર થવાનું છે એમને વાંધો ના આવે, એમને મજા આવે. ચલો, આ રીતે આપણે ચાલવાના છે નવેમ્બરમાં. ધીમે ધીમે આ ચેપ્ટર જે છે, તમને એવું લાગે કે એક શોર્ટમાં પૂરો ના, હું શાંતિથી કરાવીશ. નાના નાના લેક્ચરમાં બ્યુટીફુલ કોન્સેપ્ટ તમને એવું લાગશે, પણ 3-4 ચેપ્ટરના કોન્સેપ્ટ સાથે મિક્સ થશે, મર્જ થશે, એટલે મજા આવશે તમને. ટાઈમ લેશે પણ મજાવાળું છે. માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ઓકે, હવે જુઓ, આ ચેપ્ટર જે છે એની અંદર સ્કૂલની અંદર તમે જોશો શિક્ષકો ભણાવતા નથી, ઘરેથી વાંચવાનું કહી દે છે, કાં તો ભણાવે તો એમ કહે છે ભાઈ તું ભાઈ ઊભો થા, વાંચી નાખ. પછી સર આવી રીતે બધા પેજ વાંચાવી અને પછી પૂરું ચેપ્ટર એ રીતે ચલાવવા ખાતર ચલાવે છે. પણ આપણે અહીંયા એકદમ ડિટેલમાં સમજીશું. જો શરમ બરમ કંઈ રાખતા નહીં આની અંદર. તમે જ્યારે મેડિકલની અંદર એડમિશન લેશો, ફર્સ્ટ યર એનાટોમીમાં જશો ને, ડાયસેક્શન હોલમાં, તો ત્યાં જેમ કે હવે હું તમને એક મિનિટ, જેમ કે મેં તમને આ ચિત્ર બતાવ્યું. હવે ઘણા આપત્તિ કરે કે આ તો મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ સીધું બતાવી દીધું. બરાબર. જેમ કે આ બતાવું છું, આ ફોટો છે, આ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે, વજાઇના વગેરે છે. બરાબર. હવે આ લોકો જોઈને તમને એવું લાગશે કે આ આવી રીતે થોડું બતાવે આર્યનભાઈ, આ તો તમને શરમ છે કે નહીં? જો મેડિકલ સ્ટુડન્ટ છો, તમે ફ્યુચર ડૉક્ટર છો, તમે આવી બધી વાત ન કરી શકો મારા વાલા. તમે ફર્સ્ટ યરની અંદર આવશો, એનાટમીમાં તમને ડાયસેક્શન હોલમાં લઈ જશે, ત્યાં જે બોડી હોય છે એની અંદર કે કપડાં પહેરાવીને બોડી ના રાખી હોય, સમજો છો, નેકેડ હોય. જે કેડેવર જે છે એને સન્માનથી આપણે રિસ્પેક્ટથી જોઈશું. બરાબર. એ કપડાં ના હોય એમાં. એટલે આપણે મેડિકલ જેટલા અમદાવાદના જે ટોપ ગાયનેકોલોજીસ્ટ છે, તમને શું લાગે છે બધી ફિમેલ જ છે, સ્ત્રીઓ છે? નહીં. જે ટોપના, જે ટોપ 10માં, ટોપ 5માં આવતા હોય એ બધા મેલ છે ગાયનેકોલોજીસ્ટ. તો એનો મતલબ એ છે કે આપણે શરમ, બાઉન્ડ્રી, બધી વાત સાચી, પણ આપણે રિસ્પેક્ટ સાથે વાત કરીશું, કંઈ જે પણ ચર્ચા કરીશું. બરાબર છે? ઓકે, તો આપણે બધા મેડિકલ સ્ટુડન્ટ છીએ, ફ્યુચર ડૉક્ટર છીએ. બરાબર. આપણે શરમ એવું બધું નહીં કરવાનું. ચલો, હવે આપણે ભણીશું. હું તમારો મોટો ભાઈ છું એ સમજીને જ તમે ભણજો. હું કોઈ ટીચર નથી, હું કોઈ કહેવાય ને કે એ ટાઈપના કોઈ વેપારી નથી. હું તમારો મોટો ભાઈ છું, તમને બાયોલોજી શીખવાડું છું. માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી જો હું આટલું બલિદાન આપું છું, તમારે પણ આપવાનું છે. તમે ખાલી એટલું કરો, તમારું આ છે ટોપ પર્સપેક્ટિવ. તમે અને હું, આપણે બધા મળીને ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચાડી દઈએ બાયોલોજી કઈ રીતે ભણાય. બરાબર. એક વસ્તુ કદાચ તમને ખ્યાલ હોય, મને બાયોલોજી પહેલાં નહોતું ગમતું. મને અત્યારે પણ બાયોલોજીમાં એવું કોઈ મારો જે લવ છે એ છે મેથ્સ. મને ગણિત બહુ ગમે. મને તમે ઊંઘમાંથી ઉઠાડીને આપો ને, હું ગણિત ફટાફટ આપી દઉં એના જવાબો. હું 9thની અંદર 10thની અંદર જ્યારે ભણતો ત્યારે સ્કૂલની અંદર કે મારા જે ટ્યુશનમાં હું જતો, ત્યાં કોઈ પણ એવું માણસ નથી કે જે મારાથી ઝડપથી જવાબ આપી શકે ગણિતના દાખલાનો. હું સૌથી ઝડપથી અમુક સ્ટેપ તો મારા મગજમાં થાય, ફટાફટ ગણીને આપી દઉં. મને મેથ્સ એટલું વાલું છે. હું પ્રેમી છું મેથ્સનું. મારા ગણિતના શિક્ષકે મને કહ્યું હતું, મારા જે ટીચર છે એમને મારું ગાઈડન્સ કર્યું હતું કે ભાઈ તારે બાયોલોજી લેવું જોઈએ. મેં કહ્યું સર યાર મને તો મેથ્સ સૌથી વધારે ફાવે છે, પણ કે તારે જો કરિયરમાં આગળ વધવું છે તો બાયોલોજી અત્યારે તારા માટે બેસ્ટ રહેશે એમ. તો પછી મેં બાયોલોજી લીધું. પછી મેં જોયું કે યાર આ તો ગણિત તો બહુ સારું હતું, એમાં તો કેટલી મજા આવતી, આમાં તો કંઈ ઇન્ટરેસ્ટિંગ છે જ નહીં. બાયોલોજી તો યાર આ તો યાદ રાખવા જેવો સબ્જેક્ટ છે. મેં તો બધી જગ્યાએ જેટલા પણ ટીચરોને જોયા મારા સ્કૂલની અંદર કે કોચિંગ, બધી જગ્યાએ એવા જ કે જે ખાલી વાંચે, બોલે, અલગ અલગ પેનથી લખે. મને આ ગમે જ નહીં યાર. ગણિત તો મજા આવે, જવાબ આવે, કોન્ફિડન્સ આવે, આમાં શું આવે? પણ પછી મને ખબર પડી જ્યારે મેં જાતે પ્રિપરેશન કરી બાયોલોજીની, કોઈના ભરોસે રહ્યો એમાં મેળ ના પડ્યો, જાતે મેં જ્યારે કરી ત્યારે મને ખબર પડી કે આ તો શું બ્યુટીફુલ સબ્જેક્ટ છે હે ને. તો આપણે, મારી અત્યારે જે જીત છે શું છે, બાયોલોજી ગુજરાતી માધ્યમમાં એટલું મસ્ત રીતે બધાને કરાવીએ કે છોકરાઓને પ્રેમ થઈ જાય. જે મને નફરત થઈ હતી ને બાયોલોજીથી, બરાબર, એવું તમને પ્રેમ થાય. અત્યારે પણ હું મેથ્સને જ વધારે પ્રેમ કરું છું. બરાબર. બાયોલોજીમાં મારા 360 આવે એટલે એનું તમે એવું ન સમજતા કે મને બાયોલોજી ગમે છે, મને મેથ્સ ગમે છે. પણ તમને બાયોલોજીથી પ્રેમ ચોક્કસથી આપણે કરાવવાનો છે. બરાબર. તમારું ટોપર્સ ફેક્ટરી છે, આપણે છે ને તમે અને હું બધાને પહોંચાડી દઈશું. હા ભાઈ, બધાને ખબર પાડી દઈશું કે બાયોલોજી આ રીતે ભણાય. બરાબર છે. મારી ખાલી એટલી ઈચ્છા છે, બધાને ખબર પડે બાયોલોજી આ રીતે ભણાય. ચલો, ઓકે. આ ફેમિલી છે. આ ફેમિલી કેટલું બ્યુટીફુલ છે. આ ફોટોઝ જો તમે, આ કાર્ટૂન પણ પાછું મેં મૂક્યું છે. બરાબર. તો આ મમ્મી પપ્પા
બરાબર, એમના મેરેજ થયા પછી આપણે બાળકનો જન્મ થાય કઈ રીતે? તમે જોયું છે મૂવીઝની અંદર ને ઘણી બધી જગ્યાએ કહેતા કે બેટા તને પરી હતી ને આમ જાદુઈ છડી ગુમાઈ ગઈ ને તારો જન્મ થઈ ગયો, બરાબર છે? એવું ના હોય, બરાબર. રિપ્રોડક્શન એક બ્યુટિફુલ કોન્સેપ્ટ છે, બહુ મસ્ત ભગવાનની ગિફ્ટ છે આપણા માટે કે કઈ રીતે બાળકનો જન્મ થાય છે. આને આપણે સમજીશું કઈ રીતે? તમે સમજો, કોષવાળું ચેપ્ટર કદાચ તમે ભણ્યા મારાથી, બરાબર. મેં બહુ મસ્ત, જો નથી ભણ્યા તો મારા કાન પકડીને, આમ તો ઓફલાઈન હોય તો પકડા ભણવા બેસાડી દઉં, પણ તમે નથી તો હવે સમજાવીશ તમને. તમે શું કરશો એ જોઈને આવશો, પછી આ જોશો ભાઈ. ચલો સમજો કે આપણા શરીરનું બેઝિક આઈડિયા તો પણ આપી દઉં. તમે આળસુ છો અમુક લોકો, એટલે મારે આપવું પડશે, ફરીથી ભણાવવું પડે છે. સમજો કે શરીરની કોઈ પણ જગ્યાને હું અહીંયાથી આમ ઝૂમ કરું, અહીંથી ચામડી લઈને ઝૂમ કરું તો ચોરસ ટુકડા દેખાય, ને કહેવાય કોષ. એ કોષની અંદર કોષ કેન્દ્ર હોય, એમાં ટોટલ 46 રંગસૂત્રો હોય. કેટલા? 46. કેટલા? 46. પણ આમ 46 ના હોય. કઈ રીતે હોય? 23 અને 23 એમ બે જોડ હોય, એટલે n અને n, એટલે ટોટલ 2n હોય. કોઈ પણ સોરી, કોઈ પણ કોષ હોય ને માણસનું, બરાબર, કોઈ પણ પુરુષ છે કોઈ સ્ત્રી છે, એનો કોઈ પણ કોષ લો તમે, આંખનો, કાનનો, નાકનો, હાથનો, આંગળીનો, બરાબર, પેટમાં જઈને આંતરડાનો લો, ફેફસાનો લો, કોઈ પણ યકૃતનો લો, કોઈ પણ કોષ લઈ લો ને, એ હંમેશા 2n હોય. એની પ્લોઇડી શું હોય? 2n. શું હોય? 2n. તમે કહેશો બેટરી ચાર્જિંગ, સોરી, તમને એવું લાગતું છે કે આ 2n બુએન વગેરે શું છે? આ n એટલે શું આર્યનભાઈ? તો એના માટે તમારે ચેપ્ટર ભણવું પડશે, કોષવાળું અને કોષચક્રવાળું. તો પણ હું તમને કહું, રંગસૂત્રની સંખ્યા છે, મારી કહેવાની ફરજ છે. ચલો, રંગસૂત્રની સંખ્યા. તો અત્યારનું લેક્ચર એકદમ ખાલી બેઝિક આઈડિયા પર છે મારા વાલા. આને તમે એકદમ બેઝિક આઈડિયા માટેનું સમજજો. આ ભણાવતો નથી, આ તો ખાલી તમને છે ને વેબ સિરીઝની જેમ એક પાર્ટ આવશે ધીમે ધીમે આ ચેપ્ટરના. આ પહેલો પાર્ટ છે, આમાં ખાલી સ્ટોરી બિલ્ડિંગ થાય છે. આ તો ખાલી વાતો છે, મજાવાળી ચર્ચા છે, બરાબર છે? ઓકે, તો આ શું છે? રિપ્રોડક્શનની થોડીક આજે ચર્ચા કરીશું, જેની અંદર તમને આઈડિયા આવે કે મેલનું રિપ્રોડક્ટિવ સિસ્ટમ કેવું હોય, પપ્પાનું, મમ્મીનું રિપ્રોડક્ટિવ સિસ્ટમ કેવું હોય, બરાબર. આપણે ખાલી એનો આઈડિયા લઈશું, બરાબર, ઝલક લઈશું, આખી મૂવી ઉપરથી જોઈશું, પછી એની અંદર જઈશું. આ ટ્રેલર છે, ઓકે. ચલો, તો પપ્પા કે મમ્મી કોઈ પણના શરીરની અંદર તમે નાકનો કોષ લીધો, આંખનો, બરાબર, કોઈ પણ કોષ લીધો તો એ હંમેશા 46 રંગસૂત્રોવાળો હોય, 23 જોડ, 2n. કેટલા? 2n. મમ્મીનો પણ 2n. ઓકે, હવે 2n મમ્મીનો અને પપ્પાનો 2n, આ બે ભેગા કરીએ તો 4n વાળું. કોઈ ક્યારે જોયું છે માણસની અંદર કોઈ 4n વાળો કોષ હોય? ના હોય. એટલે અર્ધીકરણ નામની એક વસ્તુ આવી. સમભાજન આપણા શરીરમાં બધી જગ્યાએ સમભાજન થાય. એક વસ્તુ છે, એક કોષમાંથી બે બનાવે ને ત્યારે આ બધી વસ્તુઓ થતી હોય, સમભાજન થાય, સરખું ભાજન. ઓકે, પણ ખાલી એક જ કોષ બનાવવા માટે જનન કોષ, પુરુષમાં કયો જનન કોષ હોય? એટલે તમને જનન કોષ એટલે ખબર પડે. જનન કોષ એટલે ખબર પડે તમને? ગેમિટ્સ. ગેમિટ્સ એટલે શું? પુરુષમાં શુક્રકોષ હોય. શું હોય? શુક્રકોષ. સ્ત્રીમાં શું હોય? અંડકોષ. હા, હોશિયાર છે, બોલવાનો મારી સાથે, તમારે બોલતા રહેવાનું. સ્ત્રીમાં શું હોય? અંડકોષ. બોલો, અંડકોષ. શું કહેવાય? અંડકોષ. ઓવમ, ઇંગ્લિશમાં ઓવમ. હું હમણાં છે ને ઇંગ્લિશ બોલતો જઈશ થોડું, તમારે લોડ નહીં લેવાનું, તમારે ખાલી સાંભળવાનું, બરાબર, આઈડિયા આવે ખાલી. ચલો, ફેમિલિયર થશો થોડો ઇંગ્લિશથી. ચલો, તો પુરુષની અંદર શુક્રકોષ હોય. આખા શરીરમાં, પુરુષમાં, મારા આખું શરીર છે, બરાબર, એમાં કોઈ પણ કોષ n નહીં હોય, બધા 2n હશે. ફક્ત શુક્રકોષ જ n હશે. શું હશે? n. એટલે એમાં 23 જોડ નહીં, ખાલી 23 રંગસૂત્રો હશે. ઓકે, આટલી ખબર પડી, આઈડિયા આવ્યો. ખાલી આઈડિયા લેજો, લોડ ના લેતા. સ્ત્રીની અંદર, મમ્મીની અંદર કેવું? મમ્મીની અંદર પણ એવું જ હોય. પપ્પાની અંદર એક જ કોષ છે જે n વાળો હોય, એવું મમ્મીની અંદર એક જ કોષ હોય જેને કહેવાય ઓવમ, એગ. એને એગ પણ કહેવાય, એને ઓવમ પણ કહેવાય, એને ગુજરાતીમાં અંડકોષ કહેવાય. એ 23 રંગસૂત્રો હોય, ખાલી 23 જોડ ના હોય, ખાલી 23, એટલે n હોય. તમે કહેશો આ કેમ આવું કઈ રીતે થાય? બધા કોષ તો 2n, એ કઈ રીતે બન્યા આવા અંડકોષ ને શુક્રકોષ? એ અર્ધીકરણથી બન્યા. અર્ધીકરણની એક પ્રોસેસ આવે, એટલે તો તમે તમારા મોટા ભાઈએ કહ્યું કે ભાઈ ચેપ્ટર ભણીને આવજો. કયું ચેપ્ટર? કોષ ચક્ર અને વિભાજન વાળું. એટલે તમને ખબર પડશે અર્ધીકરણ. તો એક અર્ધીકરણની પ્રક્રિયા હોય. ચલો, અત્યારે તમે નથી ભણીને આવ્યા તો સાંભળી લો. અર્ધીકરણ એટલે 2n માંથી અડધા કરવા, n કરવા, એને કહેવાય અર્ધીકરણ. ચલો, અર્ધીકરણથી બની ગયા, એક અંડકોષ બન્યો, એક શુક્રકોષ બન્યો. ઓકે, n કેમ કર્યા? કારણ કે બંને જોડાશે એટલે પાછું બાળક બની જશે 2n. કેટલું સિમ્પલ છે. ચલો, n 2n બની ગયું. આ 2n જે જોડાવાની ઘટના છે ને, એને ફલન કહેવાય. શું કહેવાય? ફલન, ફર્ટિલાઇઝેશન. ઓકે, ચલો, પછી એ જે છે ને જોડાઈ જાય અને પછી આપણે બાળક બને, બાળકનો આખો વિકાસ થાય. ચલો, આ રીતે આપણે જોઈશું. પહેલા નર પ્રજનન તંત્ર વિશે સમજીશું, પછી માદા પ્રજનન તંત્ર વિશે, પછી જન્યુજનન વિશે, એટલે કે ગેમિટ્સ. જન્યુ એટલે શું? ગેમિટ. ગેમિટ એટલે શું? શુક્રકોષ, અંડકોષ. ખબર પડી?
એનું જનન એટલે એ કઈ રીતે બને છે બોડીની અંદર એ તો આખો ટોપિક આવશે, ચિંતા ના કરો. પછી ઋતુચક્ર. ઋતુચક્ર એટલે શું? ઋતુચક્ર એટલે મેન્સ્ટ્રુઅલ સાયકલ આવે, બહુ મસ્ત વસ્તુ છે મેન્સ્ટ્રુઅલ સાયકલ, એ આખું સમજીશું. પછી ફલન એટલે કે ફર્ટિલાઇઝેશન અને ગર્ભસ્થાપન, બાળકનું ગર્ભસ્થાપન કઈ રીતે થાય, એનો વિકાસ કઈ રીતે થાય, ગર્ભીય વિકાસ, અને પછી પ્રસૂતિ અને દુગ્ધ સ્ત્રાવ. ચાલો હવે છે ને આ ટોપિકના નામ હું તમને બોલાવડાવીશ, તમારે બોલવાના છે. હા હા બોલાવડાવીશ, મને તો સંભળાય છે, બરાબર, તમારે બોલવાના. ચલો પહેલો ટોપિક શું છે ભાઈ, બોલો. હા બોલો. નર પ્રજનન તંત્ર. ચલો પપ્પાનું આખું પ્રજનન તંત્ર આપણે સમજીશું. પછી શું છે? માદા પ્રજનન તંત્ર. સરસ. પછી ત્રીજો શું ટોપિક છે? જન્યુજનન. જન્યુજનન ઇંગ્લિશમાં શું કહેવાય? ગેમેટોજેનેસિસ. ગેમેટોજેનેસિસ, ગેમેટ્સ એટલે શું? પુરુષમાં શું હોય? શુક્રકોષ, જસ, સ્પર્મ, અને માદામાં શું હોય? બોલો. હા, અંડકોષ. ચલો તમે એવું ના વિચારતા કે બધા આજુબાજુવાળા તમને ગાંડા સમજશે, બરાબર, એવું કંઈ ના હોય. બોલવાનું, હું બોલવાનું કહું ત્યારે બોલવાનું. ચલો પછી શું છે? ઋતુચક્ર. પછી શું છે? બોલો. ફલન અને બોલતા રહેવાનું, મારી સાથે બોલવાનું છે. ચલો બીજું શું છે? ફલન અને ગર્ભસ્થાપન. પછી શું છે? ગર્ભધારણ, ગર્ભાવસ્થા અને ગર્ભ વિકાસ. ચલો પછી પ્રસૂતિ. પ્રસૂતિ એટલે શું? ડિલિવરી, બાળકનો જન્મ જે થાય. અને દૂધ સ્ત્રાવ. તમને ખ્યાલ છે દૂધનો સ્ત્રાવ છે ને એ આમ તો સ્ત્રીની અંદર નોર્મલી દૂધનો સ્ત્રાવ ન થાય, સ્તનની અંદરથી કોઈ મિલ્ક પ્રોડક્શન નથી થતું, પણ જ્યારે બાળક જન્મે છે ત્યારે થાય છે. એનું કઈ રીતે આ બધું હોય છે? આ બધી વસ્તુ હોર્મોનલ રિફ્લેક્સ છે, હોર્મોનલ તમારે શીખવાનું છે. હોર્મોનનું ચેપ્ટર એ માટે તો મારા વાલા મેં તમને કહ્યું કે તમે ભણીને આવો, હે ને, એટલે તો મેં તમને કહ્યું ભણીને આવો. ચલો તો આ બહુ મસ્ત વસ્તુ છે, બરાબર. અને આ શીખવા માટે કોષવાળું ચેપ્ટર, કોષચક્રવાળું ચેપ્ટર અને હોર્મોનવાળું ચેપ્ટર ત્રણેય હોવા જોઈએ. માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી તમે સર્ચ કરશો યુટ્યુબ પર અથવા તો આપણા ચેનલમાં પ્લેલિસ્ટ છે, એની અંદરથી ભણી લો. ચલો આ ભણીને આવજો, ફ્રી છે, આળસમાં નહીં છોડવાનું. હવે કેવું છે, અહીંયા ઘણું બધું લખ્યું છે, માણસ ટેન્શનમાં આવી જાય, પણ એક એક શબ્દ આપણે બ્યુટીફુલ રીતે શાંતિથી સમજીશું. પહેલું છે માનવ જે છે લિંગી પ્રજનન કરે છે. આપણે નર માદા અલગ અલગ હોય, બરાબર, એમની અંદર ગેમિટ પણ અલગ અલગ બને, અંડકોષ, શુક્રકોષ, એનું જોડાણ થાય, પછી 2n પાછું બને. આ બધી વસ્તુ લિંગી પ્રજનન સાથે સંકળાયેલી છે, બરાબર. તો લિંગી પ્રજનન. અપત્ય પ્રસવી એટલે શું? તમે કહેશો આર્યનભાઈ અપત્ય પ્રસવી એટલે શું? અપત્ય પ્રસવીનું લક્ષણ તમને કહું, એક છે ડાયરેક્ટ બાળકને જન્મ આપે, કોઈ ઈંડા બિંડા ના મૂકે, અને એ બાળકને સ્તનપાન કરાવે, દૂધ પીવડાવે, બરાબર. આ અપત્ય પ્રસવીના લક્ષણ છે. બીજું શું આવે? અંડ પ્રસવી આવે. આ જો એક મસ્ત બ્યુટીફુલ તમારા માટે એક ચિત્ર છે. જો આમાં કેવું છે, જો આ ઈંડા મૂકે છે, આ એ પ્રાણીઓ છે જે ઈંડા મૂકે છે, અંડ પ્રસવી છે. અને આ જે છે એ કેવા છે? આ જે છે એ કેવા છે? સીધો બાળકને જન્મ આપે, સ્તનધારી પ્રાણીઓ, વિવિપેરસ. તો આ ઓવિપોરસ અને વિવિપેરસ એટલે મતલબ શું? એનો મતલબ છે કે અંડ પ્રસવી અને અપત્ય પ્રસવી. તો આપણે માનવ કેવા કહેવાઈએ? માનવ ક્યારે જોયું ફલાણા બેને ઈંડું મૂક્યું? ના હોય, ઈંડું ના હોય વાલા, અપત્ય પ્રસવી હોય. ખબર પડી? ચાલો ઓકે. હવે છે ને આપણે એક એક વસ્તુને જોતા જઈશું. હવે ખાલી આઈડિયા આપીશું, તમે ક્યારે લોડ ન લેતા આ વસ્તુને, ખાલી હું તમને બેઝિક આઈડિયા આપીશ આ ચેપ્ટરનો. આ ચેપ્ટરમાં આપણે કોઈ વસ્તુને ડિટેલમાં નથી સમજવાના અત્યારે, આ લેક્ચરમાં. અત્યારે ખાલી તમારે ઓવરવ્યૂ લેવાનું છે, ઓકે. ચલો જી, આ છે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, પપ્પાનું રિપ્રોડક્ટિવ સિસ્ટમ. હવે કેવું, જ્યારે અમે 8th ની અંદર હતા ત્યારે મારા આખા ક્લાસને એવું લાગતું કે શુક્રપિંડ એ જ શિશ્ન છે. પેનિસ જે છે ને, આ પેનિસ, બરાબર, આ પેનિસ જે છે અને શુક્રપિંડ અમે સેમ જ સમજતા. અમને ખબર જ નહીં. અમારા ટીચરે, અમારે એક સાયન્સના સર હતા, એમને શું કહ્યું ખબર છે કે છેલ્લે ભણાવીશું 8મા નંબરનું કે એવા કંઈક ચેપ્ટર આવતું, એ કહે કે સર એવું કહેતા કે 7 સુધી આવે, પછી એને સ્કીપ કર્યું, પછી કે પાછળ છેલ્લે ભણાવીશું, પછી ના ભણાવ્યું, કે જાતે વાંચી લેવાનું. એમ શરમાય છે. મને નથી ખબર પડતી શિક્ષકો કેમ શરમાય છે. આ બધી વસ્તુ ટેબુની નથી, શરમાવાની નથી, આ બધી વસ્તુ કોઈ કલંક નથી, આ તો સમજવાની છે. આ ઉંમર છે જેમાં કમ્પલસરી છોકરાને આનું જ્ઞાન હોવું જોઈએ, આ જરૂરી છે, એટલે મૂક્યું છે, બરાબર. આપણે ખબર નહીં શિક્ષકો શા માટે આવું કરે છે. ચલો હવે આની અંદર આપણે થોડા અંગો જોઈશું. જો આ જે છે ને, આ એને કહેવાય શુક્રપિંડ. પુરુષની અંદર કેવું હોય ખબર છે? બહારની બાજુ એક કોથળી હોય, સ્ક્રોટમ, બરાબર. એ કોથળીની અંદર ચામડીની કોથળી, એમાં 2 શુક્રપિંડ આ રીતે લટકતા હોય, બરાબર. સમજો કે તમે મને અહીંથી કટ કરો છો પેલ્વિક રીઝનથી, આમ ઊભો, પછી આમ સાઈડથી મને તમે જોશો તો આ તમને આ રીતે દેખાશે. એની અંદર શું હોય? તો શુક્રપિંડ હોય. તમે પપ્પાની બોડીને ઇમેજિન કરો, પપ્પાને અહીંથી કટ કરીને પછી સાઈડમાંથી જોઈશું તો શુક્રપિંડ તમને દેખાશે. શુક્રપિંડ, એની અંદર શુક્રકોષનું નિર્માણ થાય. આપણે ખબર હમણાં બને શુક્રકોષ, ગેમિટ, એ બને. એન વાળો, હા એન વાળો, એ અહીંયા આવે, પછી આ નળી છે, શુક્રવાહિની. શુક્રકોષને લઈ જાય એટલે શું કહે? શુક્રવાહિની. એને લઈ જાય, આમ લાવે, આમ, પછી શિશ્નમાંથી આ રીતે બહાર.
હા, એમ એકલું ખાલી શુક્રકોષ ના આવે, ઘણા બધા શુક્રકોષો સાથે ઘણા બધા સ્ત્રાવો પણ એડ થતા જાય. અહીંયા જો આ પ્રોસ્ટેટ છે, આવું બધું આવશે, અત્યારે ટેન્શન ના લો, આવું બધું આવે એમાંથી પછી બરાબર. તો આ રીતે એનું ફોર્મેશન થાય, અહીંથી નીકળે, આવું આવે બરાબર. તો તમને કોઈ પૂછે એક ઓપ્શનમાં કે મુખ્ય અંગ કયું છે ભાઈ પુરુષની અંદર, મુખ્ય પ્રજનનિક અંગ કયું છે? તો 99% લોકો શું વિચારે કે શિશ્ન જે છે એ મુખ્ય પ્રજનનિક અંગ છે. ના ભાઈ, મુખ્ય પ્રજનનિક અંગ જે જન્યુનું નિર્માણ કરે છે, ગેમ્બિટનું નિર્માણ કરે છે, સ્પર્મનું નિર્માણ કરે છે બરાબર, કોણ છે? એ છે શુક્રપિંડ. ઓકે, તો મુખ્ય અંગ કયું છે? માનવ પ્રજનનમાં નરનું મુખ્ય પ્રજનન અંગ કયું છે? શુક્રપિંડ. શિશ્નના ટીક કરતા એમ સ્ત્રીમાં વજાઇના એ શુક્રપિંડ, અંડપિંડ કે અને વજાઇના બે ઓપ્શન આપેલા છે, સમજાવો આગળ આવશે. ચલો 1 મિનિટ, પહેલા એકવાર આને જોઈ લો, પછી આપણે સ્ત્રીની અંદર જઈએ. ચલો આને એકવાર તમે જોઈ લો, જે તમને દેખાય છે, બેઝિક આઈડિયા તમને આવે છે, ખાલી જોઈ લો એકવાર તમે. ચલો ખ્યાલ આવી ગયો તમને? આ રીતે પ્રજનન તંત્ર હોય છે મેલનું. જો આ આગળથી બતાવ્યું છે, આ છે શુક્રપિંડ છે, આ શિશ્ન છે. જો અહીંયા શુક્રકોષ આ રીતે આમ જાય, આ જો શુક્રાશય પણ છે બરાબર, આવું અહીંયા આવે છે. એ પછી આગળ આવશે બધું ભણવામાં. બ્લેડર છે, આમાં યુરિનનો સંગ્રહ થાય બરાબર, મૂત્રનો સંગ્રહ અહીં થાય. આવું બધું ખાલી સમજવાનું છે તમારે. ચલો ફિમેલની અંદર હવે સમજો કે આપણા ટેક્સ્ટબુકની અંદર આ રીતે ડાયરેક્ટ ઇમેજ આપેલી હોય. હવે છોકરું આને યાદ કરી લે, બોર્ડના જે સ્ટુડન્ટ છે તો દોરીને પણ આવી જાય એમાં કે આ ભાઈ આને ગર્ભાશય કહેવાય, આને ઓવરી કહેવાય, એટલે કે અંડપિંડ, આવું બધું યાદ કરી નાખે, લખી નાખે, ટીક પણ કરી નાખે, 2 પેજ ભરીને આવે બોર્ડની અંદર. પણ છોકરાને બિચારાને ખબર જ નથી હોતી આવે ક્યાં, કોઈ આઈડિયા નથી હોતો એમને, કોઈ આઈડિયા નથી હોતો. ખબર પડી? હું તમને સમજાવું. આ જે છે પહેલી વસ્તુ, આ આવે ક્યાં? તો આ રીતે સ્ત્રીની અંદર છે ને, આ પેલ્વિક વાળો રીઝન છે નિતંબ, ત્યાં આ આવેલું. આ શું છે? આ ગર્ભ, આ એક એવી વસ્તુ છે કે જ્યાં બાળક અહીંયા સંગ્રહ પામે, આને કહેવાય ગર્ભાશય. શું કહેવાય? ગર્ભાશય. ઓકે, અહીંયા એક નળી હોય, ફેલોપિયન ટ્યુબ, અહીંયા આ બાજુ પણ હોય, અને બંને બાજુ આ રીતે ઓવરી આવેલી હોય. જો આ ઓવરી, ઓવરી એટલે શું? અંડપિંડ. તો જ્યારે હું 8માં ભણતો ત્યારે બધાને જેમાં શુક્રપિંડ એટલે શિશ્ન લાગતું ને ભાઈ, એ જ રીતે બધાને એમ લાગતું કે વજાઈના એ જ ઓવરી છે એમ. એટલે પેલો શબ્દ શું આવતો? અંડપિંડ. બદામ આકારની અંડપિંડ, આવું આપણે 10થમાં પણ આવતું બરાબર. એ સર શું દોડાવે એને ભણાવે ને, પણ એ નથી ખબર પડતી કે છોકરાઓને જ્ઞાન તો આપવું પડે ને. એટલે હું મારી વાત કરું કે મારા બધા ભાઈબંધો બધાને એવું જ લાગતું કે અંડપિંડ જે છે આ બંને બાજુ એ જ વજાઈના છે. વાસ્તવમાં એવું નથી. વજાઈના તો એક બહારનો ભાગ છે સ્ત્રીની અંદર બરાબર. મેઇન અંગ કયું છે? હવે તમને પૂછે કે સ્ત્રીની અંદર મુખ્ય પ્રાજનનિક અંગ કયું, તો તમને ખબર પડે અંડપિંડ. ખબર પડી? આમાં કેવું હોય વાલા, તમે ને હું, આપણે જે સોસાયટીની અંદર રહીએ છીએ, આપણે જ્યાં ભણીએ છીએ બરાબર, ત્યાં થોડું લોકો એવું વિચારે છે, થોડીક નીચલી કક્ષાની વિચારધારા છે. જ્યારે તમે MBBSમાં આવશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ક્યારે આ બધી વસ્તુઓ તો બહુ સમજવાની છે, આ તો ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. જ્યારે તમે ભણવામાં આવશો, તમે એનાટમી ભણશો, એમ્બ્રિયોલોજી બધું આખું ભણશો, જ્યારે એનેટમાં મજા આવશે, તમને ખ્યાલ આવશે કે એવું કંઈ નથી હોતું. આ શરમ જેવી વસ્તુ આપણા માટે નથી, આપણે મેડિકલ સ્ટુડન્ટ છીએ. ચલો ઓકે, આ જો સ્ત્રીનું આખું પ્રજનન તંત્ર બતાવેલું છે. જો આ વજાઈના છે બરાબર, આ વજાઈના છે, આ સર્વિક્સ છે એટલે કે એને કે ગ્રીવા, અને આ જે છે યુટ્રસ, ગર્ભાશય, જેમાં બાળકનો વિકાસ થાય બરાબર. આ ફેલોપિયન ટ્યુબ છે. ઓકે, અને આ છે આપણી ઓવરી. તમારે યાદ રાખવાનું અંડપિંડ. આ તો ખાલી હું બોલું છું ઇંગ્લિશમાં. ચલો ઓકે, હવે કેવું હોય, આ આર્યનભાઈ આ બધું શું છે અમને થોડું સમજાવો ને, પ્રજનનમાં કઈ રીતે આ બધું પછી શું કામનું? જો આ હોય ને, આ ઓવરી, એમાંથી અંડકોષ મુક્ત થાય. આ જો અંડકોષ મુક્ત થયો બરાબર, મુક્ત થયો. પુરુષના શુક્રકોષો જે છે ને, અહીંયા કેવું બતાવ્યું છે, આ તો ઇન્જેક્શન અહીંયા સુધી લાવી દીધું. વાસ્તવમાં શિશ્ન ત્યાં સુધી, આ તો કેવું આર્ટિફિશિયલી ઇન્જેક્શનથી દાખલ કર્યા શુક્રકોષો. વાસ્તવમાં શુક્રકોષો દાખલ થાય ને તો અહીંયા સુધી જ થાય. જે પેનિસ જે છે, શિશ્ન જે છે, એ અહીંયા સુધી જ પેનિટ્રેટ કરી શકે, અહીંયા ના જતું રહે. ખબર પડી? આ તો સર્વિક્સ વાળો એરિયા છે, ત્યાં ના જઈ શકે, અહીંયા જ જઈ શકે. ખબર પડી? ઓકે, અહીંયા શુક્રકોષો મુક્ત થાય, પછી શુક્રકોષો ચાલતા અહીંયા જાય, અહીંયા. ખબર પડી? અહીંયા સુધી. ઓકે, અને અહીંયા પહેલાથી તમારો અંડકોષ મુક્ત થયેલો હોય, એ ધીમે ધીમે અહીંયા આવે અને બંને અહીંયા મળી જાય, ફેલોપિયન ટ્યુબમાં મળી જાય. ક્યાં મળે? ફેલોપિયન ટ્યુબમાં. અને પછી એનું ફલન થાય, બંને જોડાઈ જાય. ઓકે, જો ફરીથી બતાવો. આ જે છે
એ આર્ટિફિશિયલ પદ્ધતિથી ઇન્જેક્શનથી અંદર નાખ્યા છે. એટલે તમે એવું ના વિચારતા કે જે શિશ્ન છે અહીંયા ગ્રીવા સુધી જાય. ના, ગ્રીવા તો પટલો રસ્તો છે, અહીંયા ખાલી જે વજાયના છે ત્યાં જ જઈ શકે. ઓકે, તો અહીંયા તમારા શુક્રકોષો મુક્ત થયા, પછી ધીમે 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 ચાલતા ચાલતા અહીંયા ગયા. અહીંયાથી જે ઓવમ એટલે કે આપણું અંડકોષ જે છે મુક્ત થયો તો એ અહીંયા આવ્યો, અહીંયા. ઓકે, બંને જ્યારે જોડાઈ જાય ત્યારે બની જાય ફલિતાંડ. ફલિતાંડ એટલે ફલિત થયેલો અંડકોષ. ઓકે, ફલિત એટલે શું? ફર્ટિલાઇઝેશન, બરાબર, ફર્ટિલાઇઝેશન, જોડાવું. જો આની અંદર બહુ મસ્ત રીતે તમને સમજાશે મારા વાલા, આમાં બહુ મસ્ત રીતે સમજાવેલું છે. જો અહીંયા ઓવ્યુલેશન થયું એટલે કે ઓવમ મુક્ત થયો, અંડકોષ મુક્ત થયો. જોવા, ઓવરીમાંથી અંડકોષ અંડપીંડમાંથી મુક્ત થયો, મુક્ત થઈને પછી અહીંયા આવ્યો. ઓકે, શુક્રકોષો ધીમે 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 અહીંયા આવ્યા, બંને જોડાઈ ગયા એટલે ફર્ટિલાઇઝેશન. હવે જોજો મારા ભાઈ, હું તમને સમજાવું. હું તમને પૂછું એ તમને આવડશે? આ અંડકોષ મુક્ત થયો કેવો હશે? એન હશે. સ્ત્રીની અંદર આખા શરીરમાં બધા કોષો 2n હોય, ખાલી એક જ કોષ અંડકોષ જ n હોય. એ જ રીતે પુરુષની અંદર જે પેલો શુક્રકોષ મુક્ત થયો એ કયો હશે? એ પણ n જ હશે. ઓકે, આ બધા n છે, બધા n છે. ઓકે, હે ને? હવે જો આ n અને આ n, આ બંને ભેગા થઈ ગયા. n અને n બે ભેગા થઈ ગયા, એનો મતલબ શું થયો? 2n બની ગયો. ફર્ટિલાઇઝેશન, ફલન થયું, એનો મતલબ શું છે? 2n થવું. શું થઈ ગયું? 2n થઈ ગયો. આ તો હું તમને આઈડિયા આપું છું, તમે એવું ના વિચારતા અમને તો n બધું મિક્સ થાય. અત્યારે લોડ નહીં લેવાનું, પાછળ આવશે ને ચેપ્ટરમાં એટલે તમને ખબર પડશે. અત્યારે ખાલી શું યાદ રાખવાનું? આ ખાલી ઓવરવ્યૂ લેવાનું, આ કેવું હોય જોવાનું ખાલી, હે ને? ચલો, પછી આજે આ જે હતું ને આપણું, આ ફર્ટિલાઇઝેશનથી શું બને? ફલિત આંડ. એટલે ફલિતાંડ એટલે શું? અંડકોષ કે જે ફલિત થઈ ગયો છે. અથવા તો હું એને કહી શકું, યુગ્મન જ કહી શકું. જી હા, યુગ્મન જ કહી શકીએ. તો 2n વાળું કોષ છે, યુગ્મન જ છે ને. ધીમે 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 1 ના 2, 2 ના 4, 4 ના 8 એમ થતા 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 ગોળ દડા જેવું થઈને અહીંયા આવી જાય. અને અહીંયા આવી જાય ને, જે ગર્ભાશયની આ દિવાલ હોય ને એમાં આમ ઘૂસી જાય, થોડું અંદર જતું રહે, થોડું ચોંટી જાય, એને ચોંટી જાય. એને શું કહેવાય? ઇમ્પ્લાન્ટેશન. ત્યાં સ્થાપિત થઈ ગયું. શું થઈ ગયું? સ્થાપિત. પછી ધીમે 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 બાળક બનશે, મોટું થતું જશે. આ રીતે આપણે આગળ વધવાનું છે. ઓકે, ચલો. તો હવે ઘણા બધા છોકરાઓ શું હોશિયાર હોય, એ લોકો કે આર્યનભાઈ તમે થોડા નાદાન છો, તમને નથી ખબર પડતી. આ તો અહીંયા કેટલા બધા શુક્રકોષો છે, આ એક આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, ચોથો એમ કરીને 4n 5n 6n ના થઈ જાય? પહેલી વસ્તુ, સાયન્ટિફિક રીતે પોસિબલ નથી. પ્લસ ભગવાને એની રચના કરી છે યાર. શું સમજો? એક અંડકોષ, આ બધા 4 નથી, હા, શુક્રકોષો 4 નથી, આ એક જ છે, પણ એને બતાવ્યો છે કઈ રીતે અંદર જાય. પહેલા એ આવશે, પછી એના આગળનું જે ટોચ પીળા કલર છે એમાં કંઈક આ જો લિક્વિડ પર્પલ કલરનું કંઈક ભર્યું છે, ક્રોઝોમ, એ મુક્ત થશે એટલે આ દિવાલ તૂટી જશે. દિવાલ તૂટીને ધીમે ધીમે અંદર આવી જશે. એકવાર એક શુક્રકોષ અંદર આવ્યો, એના પછી આ જે વાદળી કલરની દિવાલ એ બહુ કડક થઈ જશે. એ કોઈને પણ આવવા દેશે નહીં. ખબર પડી? એ કોઈને પણ આવવા દેશે નહીં, કડક થઈ જશે. એટલે આ અંદર n હતું અને આ n આવ્યો એટલે ટોટલ શું થઈ ગયા? 2n. બસ, વાત પૂરી. એટલે ભગવાને રચના કરી. જ્યારે આપણે ફલનવાળો ટોપિક ભણશું ને ત્યારે તમને સમજાવીશ. ઓકે, ફલન થયા પછી શું થાય? ફલન થયા પછી આ જે છે ને, જો એક આવે પછી બધું બંધ થઈ જશે, બીજા કોઈ આવી નહીં શકે. પછી 2 ના 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32, 32 ના 64 એમ થતા થતા મોટું બની જશે. બરાબર? ઓકે, ખબર પડી તમને? ઓકે, અહીંયા બે વસ્તુ શીખવા જેવી છે. આજે 8 થી 16 થાય ને, 8 થી 16 તો એને મોરુલા કહેવાય. લોડ ના લેતા હો, ફરીથી કહું છું, આ તો ખાલી સમજવા જેવું છે. મોરુલા શું કહેવાય? મોરુલા 8 થી 16. અને એ 64 થઈ જાય, 64 આસપાસ, તો એને શું કહેવાય? તો એને બ્લાસ્ટોસિસ્ટ કહેવાય. ગર્ભ કોષ્ઠ કોથળી. આખી કોથળીમાં ઘણા બધા કોષો થાય. જોયું તમે, એક કોષના 2, 2 ના 4, 4 ના 8, 8 થી 16 હોય તો શું કહેવાય? મોરુલા. પણ 64 જેવું થઈ જાય, 32, 64, તો એને શું કહેવાય? બ્લાસ્ટોસિસ્ટ. આને કહેવાય ગર્ભ કોષ્ઠ કોથળી. ઓકે, અત્યારે લોડ ના લે તમારા વાલા, ખાલી સમજાવું. પછી ગેસ્ટેશન પીરિયડ આવે, એટલે કે માતા જે છે 9 મહિના સુધી પોતાના બાળકને પેટમાં સાચવે. બરાબર? આ જુઓ તમે, જોયું ને, પહેલો મહિનો, બીજો, ત્રીજો, એમ કરી 9 મહિના સુધીનું બતાવ્યું છે. પછી જો આ એક મસ્ત બ્યુટીફુલ ઇમેજ છે કે કઈ રીતે ગેસ્ટેશન પીરિયડ પછી જ પ્રસૂતિ થાય છે અને બાળક જન્મ લે છે. ઓકે, હવે આમાં ઘણી બધી વસ્તુ લખેલી છે ડિટેલમાં, આપણે હું ખાલી વાંચીશ. હવે જુઓ, તમને ખબર પડશે આ બધી વસ્તુ. કેમ આટલા બધા ફોટા તમને બતાવ્યા ખબર છે? માસ્ટર ક્લાસમાં તમે આવ્યા છો એનો મતલબ છે કે તમને એક એક વસ્તુ ફીલ કરાવી, સમજાવી. જુઓ તમે, માનવ પ્રજનનની ઘટનાઓની અંદર જનનકોષનું નિર્માણ, ગેમેટોજેનેસિસ, એટલે કે ગેમિટ્સ બન્યા. જી હા, પપ્પામાં શુક્રકોષ બન્યો, મમ્મીમાં અંડકોષ. હવે ઘણાને એવું થતું છે કે આ પપ્પા મમ્મી કેમ કહો છો સર? બરાબર, હું એ માટે કહીશ, થોડું તમે રિસ્પેક્ટથી જુઓ. બરાબર, હું જ્યારે ઓફલાઈનમાં ભણાવતો, હું ભણાવતો ઓનલાઈન, મને ઓફલાઈનમાં પણ શોખ હતો. ઓફલાઈનમાં ભણાવતો ત્યારે મારા ક્લાસમાં
300 સ્ટુડન્ટ, 250 થી 300 સ્ટુડન્ટ બેઠા હોય. અને એક ક્લાસ કેવો ખબર છે, પેલા પગાથિયાવાળો ખબર છે ને, સ્ટેપ વાળો હોય છે, ખબર છે, એક પછી એક આમ બેન્ચ લગાવેલી, બહુ મોટો આમ ઓડિટોરિયમ ટાઈપનો ક્લાસ, 300 લોકો બેઠા હોય. અને પ્યોર બોયઝ ક્લાસ હતો એ જે વધારે સ્ટુડન્ટ વાળો, આમ તો 70, 80, 100 સુધી હોય. આ મોટો જે ક્લાસ હતો એમાં ખાલી બોયઝ. અને આ જે 300નો ક્લાસ હોય એમાં એક છોકરો પણ કોઈ આડી અવડી કમેન્ટ ના કરે કે કંઈ ખરાબ રીતે બોલે નહીં, રિસ્પેક્ટ સાથે પ્રોપર ભણે. એનું કારણ શું છે ખબર છે? મમ્મી પપ્પા શબ્દ યુઝ થાય એટલે વ્યક્તિની જોવાની રીત, સમજવાની રીત, વિચારવાની રીત બદલાઈ જાય. એટલે હું લઉં છું, બરાબર? તો ક્યારે ખોટું ના લગાડતા, હે ને? ભાઈની વાતનું ક્યારે ખોટું ના લગાડતા. ચલો હવે જો, પપ્પાની અંદર શુક્રકોષ બનશે, મમ્મીની અંદર અંડકોષ બનશે. ચલો એને ગેમેટોજીનેસિસ, ગેમેટ એટલે જનન કોષ, હે ને? ચલો એનું જીનેસિસ એટલે બનવું. પછી નરની અંદર શુક્રકોષ, માદાની અંદર અંડકોષ. જોજો આ શબ્દો પકડજો, હું તમને શીખવાડું. હવે ખબર પડી ગેમેટોજેનેસિસ, જનન કોષોનું નિર્માણ થવું, એને ગેમેટોજેનેસિસ. બીજો એક અહીંયા શબ્દ આપ્યો છે ઇન્સેમિનેશન. પુરુષ જે છે ને એ પોતાના શુક્રકોષો, જ્યારે આપણે મેટિંગ કરીએ, હવે હું કેવો શબ્દ યુઝ કરીશ આખા ચેપ્ટરમાં? મેટિંગ. મેટિંગ એટલે શું? મેટિંગ એટલે શું? સેક્સ. પણ આપણે સેક્સ શબ્દ યુઝ ના કરીએ, બરાબર? આપણે મેડિકલ સ્ટુડન્ટ છે, આપણે પ્રોપર ટર્મિનોલોજીનો શબ્દ યુઝ કરીશું, બરાબર? તો ઇન્સેમિનેશન, બરાબર, જ્યારે શુક્રકોષો માતાની અંદર દાખલ થઈ જાય છે, બરાબર, ફલન થઈ જાય, ફલન ક્યાં? જ્યારે શુક્રકોષો જે છે માદાના પ્રજનન તંત્રની અંદર દાખલ થઈ જાય છે, અહીંયા શિશ્નથી, સેક્સ્યુઅલ એક્ટિવિટીથી શુક્રકોષો અહીંયા દાખલ થયા, બરાબર છે? દાખલ થઈ ગયા એને શું કહેવાય? ઇન્સેમિનેશન. ઓકે. પછી શું? પછી છે એ શુક્રકોષ અને અંડકોષ બેનું મિલન થાય. અહીંયા જો આ બંને ભેગા થઈ ગયા, બરાબર છે? અહીંયા જુઓ તમે, આ ભેગા થઈ ગયા, જોયા તમે? અહીંયા ભેગા થઈ ગયા, એને શું કહેવાય? જોયું ને તમે? હા. તો એને શું કહેવાય? ફર્ટિલાઇઝેશન. તો શબ્દ હવે ખબર પડી, જો તમને કેટલા શબ્દો આવડવા લાગ્યા. ફર્ટિલાઇઝેશન. આ લોકો છે ને બુકમાં પહેલાં જ આ બધી ગાથા કરી દીધી છે, છોકરું ગભરાઈ જાય શબ્દો જોઈને જ, પણ એવું નથી. હું તમને એક એક વસ્તુ સમજાવીશ. પછી જુઓ બ્લાસ્ટોસિસ. હમણાં જ આર્યનભાઈ તમે કંઈક કહ્યું, જી હા, બ્લાસ્ટોસિસ. આ 1 ના 2, 2 ના 4. જો એક વસ્તુ જોઈ તમે, કદાચ હું તમને અહીંયા બતાવું, બહુ મસ્ત છે, પાછળ એડ કરી છે મારા ખ્યાલથી મેં, જી પાછળ એડ કરી છે. કેવું છે આ? અહીંથી એમ આવતું હોય ને તો 1 ના 2, 2 ના 4, 4 ના 8, એમ કરીને અહીંયા 8, 16, 32, 64 અહીંયા આવીને અહીંયા જોડાઈ જાય. એટલે કે અહીંયા ઇમ્પ્લાન્ટેશન થયું ને, બ્લાસ્ટોસિસનું થયું. તો અહીંયા લખ્યું છે બ્લાસ્ટોસિસ જે છે નિર્માણ પામે, પછી એ યુટ્રાઇન એટલે કે જે ગર્ભાશયની દિવાલ છે ત્યાં જઈને ચોંટી જાય, એને ઇમ્પ્લાન્ટેશન કહેવાય. હવે જો આવડ્યું તમને? આવડ્યું? ગર્ભ સ્થાપન ખબર પડી તમને? ઓકે. પછી જુઓ ગેસ્ટેશન એટલે કે માતા 9 મહિના સુધી બાળકને પોતાને પેટની અંદર સાચવે, એનું ગ્રોથ થાય. પછી જન્મ, પ્રસૂતિ, પેચ્યુરેશન એટલે કે બાળકનો જન્મ થવો, બરાબર? આ બધા ટોપિક જે છે ઇમ્પ્લાન્ટેશન, ગેસ્ટેશન, પેચ્યુરેશન, આ બધા મેં તમને બેઝિક આઈડિયા આપ્યો. ડિટેલમાં તો પછી સમજીશું, લોડ ના લેતા. પછી જુઓ બીજી વસ્તુ, હવે બહુ મહત્વની વસ્તુ, યૌવન આરંભ એટલે પ્યુબર્ટી. પ્યુબર્ટી હિટ કરે. તમે જોશો 13, 14 વર્ષની ઉંમર જે પ્યુબર્ટીની હોય છે, તમારા બોડીની અંદર ઘણા બધા ચેન્જીસ થાય. જો આ બતાવે છે પુરુષની અંદર 9 થી 19 વર્ષ વચ્ચેના ઘણા બધા ચેન્જીસ તમને જોવા મળે. સ્ત્રીની અંદર, મહિલાની અંદર પણ 8 થી 19 વર્ષની જે છોકરી હોય એની અંદર ઘણા બધા ચેન્જીસ જોવા મળે, હે ને? બોડીની અંદર જો બ્રેસ્ટ સાઇઝ વધી જાય, બરાબર? આ ઉંમરમાં તમે પ્યુબિક હેર એટલે કે પ્રાઇવેટ પાર્ટ્સ પર તમારા પ્યુબિક હેર એટલે કે હેર ગ્રોથ વધી જાય. તમે જોશો તો પુરુષની અંદર ટેસ્ટિસનો સાઇઝ વધે, પેનસની લેન્થ વધે. આ બધા બોડી ચેન્જીસ દેખાવા મળે. જો હું તમને એક બહુ મસ્ત સ્લાઇડ બતાવું ફિમેલની અંદર, તમે એવું સમજતા હોય કે આ ચેપ્ટરની અંદર ખાલી તમે વાંચીને ગોખીને જતા રહો તો ના મજા. આને ખાલી બાયોલોજી કેવું વસ્તુ છે, ફીલ કરવાનું. તમે આટલું ડિટેલમાં સમજશો વાર્તાની જેમ તો તમને ક્યારે 17 વાર કે 18 વાર એનસીઈઆરટી વાંચીને રિવિઝન મારીને કે આમ કરું એવું ખોટી વસ્તુઓની જરૂર નહીં પડે. સમજેલું હોવું જોઈએ બાયોલોજી. ફિમેલ પ્યુબર્ટી, એની અંદર શું ચેન્જીસ થાય? તો જો બ્રેસ્ટનું ડેવલપમેન્ટ થાય, પ્યુબિક હેર, અહીંયા જે પ્રાઇવેટ પાર્ટ છે ત્યાં પ્યુબિક હેરનો ગ્રોથ થાય. ફિમેલની અંદર જે છે હોર્મોનલ ચેન્જીસ થાય, બરાબર? મૂડ થોડા સ્વિંગ થાય, બરાબર? છોકરીઓ થોડી ઇમોશનલ થઈ જાય, બરાબર? તમે જોયું છે. મેન્સ્ટ્રુએશન જે છે એ શરૂ થઈ જાય, બરાબર? મેન્સ્ટ્રુએશન ચાલુ થાય, પીરિયડ સ્ટાર્ટ થાય. 99% છોકરાઓને ખબર નથી પીરિયડ શું છે. હું સમજાવું આગળ, ટેન્શન ન લો. પુરુષની અંદર શું થાય? મેલ પ્યુબર્ટી ચેન્જીસ. શું છે આ મેલ પ્યુબર્ટી ચેન્જીસ? પુરુષને તમે જોશો તો એની અંદર મેલ જેનાઇટલ ચેન્જીસ થાય, એટલે કે લેન્થ વધે. જો આ પેનસની લેન્થ વધી, અહીંયા તમે જોશો કદાચ દેખાતું હોય તમને કે સ્ક્રોટમની અંદર જે શુક્રપિંડ છે એનો ગ્રોથ થાય છે. ફેશિયલ હેર એટલે કે દાઢી મૂછ આવવા લાગે, બરાબર? વોઇસ ચેન્જીસ. આના પર તમને મારે એક વાર્તા કહેવી છે. મારો ભાઈ
મારો ફોઈનો દીકરો જયવિક પટેલ, મારો ભાઈ, અમે સાથે ભણતા 9th ની અંદર. તો કોઈક વેકેશન હતું અને પછી દિવાળીનું કે કોઈ વેકેશન રજાઓ હતી ને પછી જ્યારે પાછો આવ્યો ત્યારે એનો અવાજ પેલો એકદમ સ્વીટ કોમળ કેટલો મસ્ત અવાજ હતો, એ આખો બદલાઈ ગયો ભાઈનો અવાજ. હવે હા હા આ રીતે વાત કરે આમ કે હા કરીને આવ્યો, લેસન કર્યું. મેં કહ્યું શું લેસન કર્યું? એટલે તું કેમ આવું બોલે ભાઈ, તારો અવાજ કેમ? કે તો થાય, મોટા થઈ ગયા એટલે થાય. મેં કહ્યું પણ આવો આટલો બધો ફાટી ગયો તારો અવાજ? યસ, અવાજ ફાટી જાય, જાડો જાડો ઘેરો અવાજ થઈ જાય, પીચ એની લો થઈ જાય. લો પીચ એટલે શું? હું જો ઘણા બધા છોકરાઓમાં મિસ્ટેક કર્યા, હું તમને શીખવાડું, સમજવાની વસ્તુ છે. લો પીચ એટલે ઘેરો અવાજ, વધારે ફેલાઈ જાય, એમ દૂર ના જાય, આમ જાડો જાડો અવાજ ફેલાઈ જાય, લો પીચનો અવાજ. સ્ત્રીનો અવાજ કેવો હોય? તીણો હોય, ચીસ પાડે એમ દૂર સુધી સંભળાય, તીણો, આમ કહેવાય ને આમ તીક્ષ્ણ અવાજ હોય સ્ત્રીનો. એટલે સ્ત્રીનો અવાજ હાઈ પીચ હોય. કેવો હોય? હાઈ પીચ. એટલે અનાઉન્સમેન્ટમાં એમાં બધા જો સ્ત્રીનો અવાજ વધારે હોય, રેલવે સ્ટેશન બધા દૂર સુધી જાય. પુરુષનો અવાજ કેવો? ઘેરો, ફેલાઈ જાય, દમવાળો હોય પણ ફેલાઈ જાય, હે ને? ઓકે. તો આ વોઇસ ચેન્જીસ થાય, પ્યુબિક હેરનો જે છે ડેવલપમેન્ટ થાય, જે બોડી જે છે એની અંદર ચેન્જીસ થાય, ચેસ્ટ જે છે બ્રોડ થાય, ખભા થોડા પહોળા થાય, આવું બધું થાય. ખબર પડી તમને? તો આ બધું શેની અંદર છે? પુરુષની અંદર. તો આ બધા ચેન્જીસ થાય. બંનેમાં કોમન ચેન્જીસ શું છે મારા વાલા? જો એના બોડી જે છે એના પર ગ્રોથ થાય, એને ખાસ પેલા પિમ્પલ્સ થાય, એકને થાય, બરાબર? ગુજરાતીમાં ખીલ થાય. આ બધું શું છે? તમે આ ઉંમરની અંદર તમને આ બધું થાય છે તો તમારા હોર્મોન પ્રોપર કામ કરી રહ્યા છે. તમને આ જે પિમ્પલ્સ વગેરે થાય છે ને એ નોર્મલ છે. અત્યારે પાછા આ બધા જે છોકરાઓ છે એ બધા વધારે કેવું વિચારે કે હું કઈ રીતે આને મટાડું, દુનિયાભરની ક્રીમ યુઝ કરે. મારા 3 ફ્રેન્ડ હતા, મારા 3 ખાસ મિત્રો, એ લોકો દુનિયાભરની, એમનું એક જ કામ હોય, 10th 11th 12thમાં એક જ વાત કરતા હોય, આને કઈ રીતે મટાડો, આના ડાઘ કાઢવું, આને આ કરવું, આને તે કરવું, એ જ વસ્તુઓ કરતા હોય. અલગ અલગ ફેસ વોશ યુઝ કરે, અલગ અલગ ક્રીમ લાવે, આ દવા લાવે, પેલી દવા લાવે, બધું લગાવે લોકો. એ બધું દુનિયાભરની વસ્તુઓ ટ્રાય કરે. પણ તમને ખ્યાલ છે એ 2 વર્ષનો જે સમય છે એની અંદર 6-12 મહિના તમને ચોક્કસ એકને થવાના જ છે. આ હોર્મોન તમારા બોડીના ચેન્જીસ થઈ રહ્યા છે. એટલે એમાં ક્યારે એવું નહીં લગાડવાનું કે ભાઈ હું આને આમ મટાડું, ગમે તે કરીને આ ફેસ વોશ લગાવું ને તે લગાવું ને દિવસમાં 25 ક્રીમો લગાવું, વધારે ખરાબ થશે, તમને હેરાન થશે, એના ડાઘ રહી ગયા લોકોને, બરાબર છે? મને પણ ઘણા બધા પિમ્પલ્સ થયા હતા. પણ તમારું હા એક વસ્તુ છે, દિવસમાં 2 વખત પ્રોપર મોઢું ફેસ વોશથી ધોઈ અને ક્લીન રાખીએ આપણે એટલે શું ચોખ્ખું રહે, બરાબર છે? ઓઇલી સ્કિન ના રહે. બાકી બીજી વસ્તુની જરૂર નથી, એ થાય, ઉંમર છે, બરાબર? તો આમાં ખોટા પૈસા બગાડવાની જરૂર નથી. હા, અતિશય બહુ ખરાબ કન્ડિશન છે, બહુ જ આખું પ્રોબ્લેમ થઈ ગઈ છે, તો તમે ડર્મેટોલોજીસ્ટ જોડે જઈ શકો છો, સારા ડૉક્ટર જોડે, સ્કિન સ્પેશિયાલિસ્ટ જોડે, એ તમને મટાડી દેશે, હે ને? ચલો, હવે બહુ મહત્વની વસ્તુ શું છે? ઇમોશનલ, તમે કહેવાય ને ચેન્જીસ બહુ બધા દેખાય. સ્ટ્રોંગ ઇમોશન્સ. છોકરાઓ રડવા લાગે નાની નાની વાતે, મમ્મી પપ્પાએ કંઈ કહી દીધું ખોટું લાગે, બરાબર? અને એક બહુ મહત્વની વસ્તુ, રોમેન્ટિક ઇન્ટરેસ્ટ એમના વધી જાય, રિલેશનશિપમાં આવી જાય, બરાબર? છોકરીઓ એકબીજા સાથે આમ કહેવાય ને એમનું બોડી એટ્રેક્ટ થાય, બરાબર છે? પણ એ લોકોને આમ ઇમોશનલી અટેચમેન્ટ થાય. લોકો શું છે, હું તો ઇમોશનલ, મને કોઈ ફિઝિકલ એટ્રેક્શન નથી, જોઈને મને પ્રેમ નથી, મને તો સાચો પ્રેમ થઈ ગયો છે. મારા વાલા, તું કયામાં ભણે છે? હે, તમને કઈ રીતે આવું થાય? તમે મારા નાના ભાઈ બહેન છો, તમને આવા બધા પ્રેમો થાય છે? ના હોય અત્યારે પ્રેમ. તમે કહેશો મને બોડીનો પ્રેમ નથી, મને તો અંદર દિલવાળો પ્રેમ છે, ઇમોશન્સનો સાચો પ્રેમ કહેવાય ને મને થઈ ગયો છે. આ ઉંમરમાં સાચો પ્રેમ હોય જ નહીં, આ બધા એટ્રેક્શન છે મારા વાલા, હે ને? આ તમારો વાંક નથી, આ હોર્મોન્સનો વાંક છે. તો આ જે પરિસ્થિતિ છે, આ ટાઈમ છે ને, એની અંદર તમારી જોડે 2 ઓપ્શન હોય. કાં તો તમે મમ્મી પપ્પા, ટીચર, બધા, એક વસ્તુ મેં જોઈ, ટીચરને મમ્મી પપ્પાને બધા લોકો શું કહે ખબર છે કે મારી સમાજમાં ઇજ્જત છે, આ ના થવું જોઈએ. ટીચર કે આ આપણી સ્કૂલમાં આ બધું નથી સોંપતું, આ બધું હોવું જ ના જોઈએ. પણ કોઈ સમજાવતું નથી સાચા ખોટાનો મતલબ. તમારે બાળકને શું સમજાવવાનું? આ ઉંમરમાં તમે 2 વસ્તુ કરી શકો છો. કાં તો તમે તમારું કરિયર પસંદ કરી શકો છો, કાં તો પછી તમે આ બધો રસ્તો પસંદ કરી શકો છો. જો તમે આ રિલેશનશિપ, પ્રેમ, બ્રેકઅપ, પેચઅપ આ બધામાં પડી ગયા તો તમે ક્યારેય કરિયર પર નહીં આવી શકો ફરીથી. પણ એકવાર કરિયર પર આવી ગયા પછી તમે કંઈ પણ રીતે તમે સમજદાર બનો છો, તમે આ બધામાં જઈ શકો છો. અત્યારે તમારા મમ્મી પપ્પા રોકે છે તમને, અત્યારે તમારા ગાર્જિયન જે છે બધા લોકો રોકે છે. કેમ રોકે છે? હું તમને કહું છું ને, પકડાતા નહીં મારી જોડે, મારીને તોડી નાખીશ, મારું નહીં પણ સમજાવીશ. આ બધી વસ્તુ કેમ કામની નથી મારા વાલા? કેમ કે તમે હજુ મેચ્યોર નથી. અત્યારે તમારા હોર્મોન તમને આવું બધું ફીલ કરાવે છે. સાચો પ્રેમ, દિલનો પ્રેમ, મારો અંદરનો પ્રેમ, બરાબર? આ જ પ્રેમ, બરાબર? પાછા અત્યારે મારા બેટા ઝઘડે અંદર, બરાબર? મારા જુનિયરમાં હું જોઉં છું,
નવા સ્ટુડન્ટો હમણાં જુનિયરના પણ જુનિયર એ લોકો આવી બધી સમસ્યાઓથી ફેસ કરી રહ્યા છે, એમ કે પ્રેમ થઈ ગયો, બ્રેકઅપ થઈ ગયું ને, બરાબર. આવું બધું હજુ નાના છે. હું તમને કહીશ આ બધો ટાઈમ નથી અત્યારે. તો તમારો તો બિલકુલ નથી, ચલો એ તો મેડિકલ કોલેજમાં આવી ગયા, તમારો તો બિલકુલ નથી. જ્યાર સુધી તમે 22-23 વર્ષના નથી થતા ત્યાર સુધી તમારું પ્રેમ હોય જ નહીં. આ તો ખાલી એટ્રેક્શન છે, બરાબર. તો ક્યારેય એ રસ્તા પર નહીં. એકવાર તમે સક્સેસફુલ થઈ જાઓ, સમજણ વગરનો પ્રેમ હોય જ નહીં. પ્રેમ સમજણ સાથેનો હંમેશા, બરાબર. એટલે તમે 25 વર્ષના હો, તમે MBBS થઈ ગયા છો, તમે સર્જન થઈ ગયા છો, સર્જરીમાં તમને એડમિશન મળી ગયું છે, તમે કોઈ મોટા સારા એવા પોસ્ટ પર છો, તમે તમારા મમ્મી પપ્પાને કહેશો તમને ત્યારે થયો હોય તો પ્રેમ સાચો છે, તો મમ્મી પપ્પા પણ સમજે. અત્યારે તમે એક તો હજુ 17 વર્ષના છો, તમને કંઈ આવડતું છે નહીં, કાલના ટેસ્ટમાં તમારા માર્ક્સ આવ્યા નથી, અને તમે સાચો પ્રેમ કરવા નીકળ્યા મારા ભાઈ. પાછા કહો મારો પ્રેમ સાચો, એવું ના હોય. મારી વાત તમને કદાચ કડવી લાગે, તમે કદાચ ડિસલાઇકનું બટન દબાવી દેશો, પણ હું તમને સાચું કહું છું, હે ને. ચલો, સમજણ વગરનો પ્રેમ નથી. એકવાર તમે તમારું કરિયર સેટ કરી લો પછી કોણ રોકે છે તમને, બરાબર. એટલે મેડિકલ કોલેજમાં આવીને કરજો, વાંધો નહીં, બરાબર. એ પણ સમજણા થઈ જાવ, 23ની ઉંમર ક્રોસ થાય, 22ની પછી, કાં તો પછી તમે મારી જેમ સંત બની જાઓ. સંત રહેવું બહુ સારું છે. ચલો, સેક્સ્યુઅલ ઇન્ટરેસ્ટ જે છે એ વધી જાય તમારા. ઘણા લોકો આમાં ખોટા રસ્તાઓ પર જતા રહેતા હોય છે, સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થઈ જતા હોય છે. એ તમને ખ્યાલ નથી હોતો તમે શું કરી રહ્યા છો. કંઈ ખોટી વસ્તુ નથી, પણ આ ઉંમરે ખોટી વસ્તુ છે, બરાબર. એટલે એના વિશે આપણે જે રિપ્રોડક્ટિવ હેલ્થ છે એમાં આપણે સમજીશું. આ ઘણી બધી વસ્તુઓ તમને આખી લાઈફ તમને બરબાદ કરી શકે છે, એ હું તમને સમજાવીશ. એટ્રેક્શન થાય, નોર્મલ છે. એટ્રેક્શન થાય, મ્યુઝિક સાંભળો, રોમેન્ટિક ગીતો સાંભળો, આ બધું નોર્મલ છે, થાય, ઇટ્સ ઓકે. પણ રિલેશનશિપ, બ્રેકઅપ, પેચઅપ, આ બધા ચક્કરમાં પડવું એ હેરાનગતિ છે, એ તમારા કામનું નથી અત્યારે. ચલો, મૂડ સ્વિંગ થાય, બરાબર. મમ્મી પપ્પાની વાતોનું ખોટું લાગી જાય, એ મારી વાત નથી સમજી શકતા, એવું લાગે, થોડું તમને એવું લાગે, પણ એ નોર્મલ છે, હોર્મોનલ ચેન્જીસ છે. પિમ્પલ્સ થાય, તમે આ રીતે ક્યારેય આવી રીતે દબાવીને તોડતા નહીં, ડાઘ પડી જશે, પછી ડાઘ જતા રહે પણ બહુ ટાઈમ લાગે, 6-12 મહિના લાગે. અને નોર્મલ જશે ને તો એ 2-3 મહિનામાં નોર્મલ થઈ જશે. તો ક્યારેય પિમ્પલ્સને છંછેડવાના નહીં. જો 9થી 19માં બોડીની અંદર જો ખભા કઈ રીતે એના પહોળા થાય છે પુરુષના, બરાબર, મસલ માસ કઈ રીતે વધે છે બતાવ્યું છે. આ લેક્ચર જે છે ખાલી તમારા આઈડિયા માટેનું છે, ચેપ્ટર કેવું છે. જો મેન્સ્ટ્રુઅલ સાયકલ, બ્લીડિંગ થાય, 99% છોકરાઓને ખબર નથી હોતી બ્લીડિંગ એટલે શું, આ પીરિયડ્સ આવે એટલે શું. અને હું તમને કહું છું 100% છોકરાઓ, સોરી 100% ના બોલી શકાય, પણ 99% છોકરાઓ એવા છે કે જેમને મમ્મી પપ્પા, બેન, દીદી આવું કોઈ આ વસ્તુ ના સમજાવે, એમને એમની વાઈફ સમજાવશે, બરાબર. જે આપણે તો બાયોલોજી ભણીએ છીએ એટલે આપણે તો સમજવું જ પડશે, પણ 100માંથી લગભગ 99 છોકરાઓ એવા છે જેમને પોતાની વાઈફ સમજાવશે કે પીરિયડ્સ એટલે શું. આપણી જગ્યાએ કેવું યુઝ કરે ખબર છે કે પીરિયડ્સ આવ્યા એવું તો કદાચ ના બોલે, પણ કે ટાઈમમાં થઈ ગઈ છે છોકરી, બરાબર, ટાઈમમાં થઈ ગઈ, પીરિયડ્સ આવ્યા, એના દિવસો ચાલે છે. એનો મતલબ શું? એનો મતલબ છે કે આ પીરિયડ્સ એટલે શું, વજાઇનામાંથી બ્લીડિંગ થાય. કેમ બ્લીડિંગ થાય? કેમ કે જે આપણું યુટ્રસનું એક લેયર હોય ને પટલું, એ તૂટી જાય. દર મહિને બને ને દર મહિને તૂટી જાય. આવું હોય, એ આવશે ભણવામાં, અત્યારે લોડ ના લેતા પાછા, અત્યારે ખાલી આઈડિયા લેજો કે આવું હોય. તો આવી રીતે મેન્સ્ટ્રુઅલ સાયકલ જે છે ચાલુ થાય છોકરીમાં 12-13 વર્ષની હોય ને, એટલે પહેલી વાર થતું હોય છે. જો આ 11-12 વર્ષની છોકરી છે એમાં મીનાર્ક થાય, પહેલી વાર આ રીતે બ્લીડિંગ થાય. જોયું તમે, પહેલી વાર બ્લીડિંગ થાય. ચલો, પછી આ 50-45 સુધી પહોંચે ને પછી બંધ થઈ જાય. એનો મતલબ છે કે 12-13 વર્ષની છોકરીને અંડકોષ બનવાના શરૂ થયા અને 50 એ બંધ થઈ ગયા, બરાબર. એટલે આ જે 12 થી 50 વર્ષનો સમય છે એમાં એને અંડકોષો બનતા હોય છે મારા વાલા. ચલો, એ તમને ખબર છે પુરુષની અંદર શુક્રકોષ છે, એ પ્યુબર્ટી હિટ થયા પછી ચાલુ થાય ને, જે 13 વર્ષે 14 વર્ષે પછી છેક જીવનભર સુધી ચાલુ રહે, જ્યાર સુધી વૃદ્ધ થાય ત્યાં સુધી ચાલુ જ હોય, અને બંધ ના થાય ક્યારે. સ્ત્રીની જેમાં 50 વર્ષે બંધ થઈ જાય ને, એવું નહીં. એમાં પીરિયડ્સ પણ જે છે એ મિનાર્ક જે છે પહેલી વાર થાય, બરાબર, એને મિનાર્ક કહેવાય. રજોદર્શન, અને છેલ્લે બંધ થાય ને મેનોપોઝ કહેવાય, બરાબર છે. મેનોપોઝ શું બોલાય? મેનોપોઝ, એ બંધ થાય. ચલો, આ અત્યારે લઈને લોડ લેવાનો, અત્યારે ખાલી હું તમને આઈડિયા આપું છું. જો તમે 7મા 8મા સુધી છોકરા છોકરીઓ બધાનો અવાજ સેમ, બધા રમે સેમ, ફરે સેમ, ઝઘડું કરે, છોકરીઓ એકબીજાના વાળ ખેંચીને લડતી હોય ને કેવું એ કરતી હોય. તમે જોજો 7મા 8મા સુધી કોઈ પડી ના હોય, આમ મારા કરે, રેતમાં આળોટી નાખે, બરાબર. છોકરા હોય આ કંઈ નહીં, નાકમાંથી લેટ આવું ના બોલે મારે, પણ આમાં કોઈ સારા લાગે કશું એમને પડી ના આમ તેમ ફરતા હોય ને કોઈ પડી ના હોય. જ્યારે 9થમાં આવે, પ્યુબર્ટ હિટ કરે, સીધી છોકરીઓ આમ વાળ આમ કરીને આમ કરતી થઈ જાય, આમ બેસે. હું તો આમ છે ને, ગાય છે કે બોલે છે ખબર ના પડે, એકદમ સ્મૂથ, આમ
હું તો છે ને આમ ગઈ હતી, હું તેમ ગઈ હતી, હું આ નથી ખાતી, હું તો પેલું જ ખાઉં છું ને, હું આમ છું ને તેમ છું ને, આવું કરવાનું ચાલુ કરી દે, બરાબર. સુંદર આખો દિવસ મિરરમાં જોઈ રહે ને આમ છે ને તેમ. છોકરાઓ જે છે આમ જોતા રહે કે હું જ બોડી બની ગઈ, જો આપણી કે કડક એકદમ આમ બોડીની આવી વાતો કરે ને એકબીજાને મારવાની વાતો કરે ને ઝઘડા કરે ને કે આપણે મેટર થઈ ગયું હાથે. કેમ ભાઈ આવું? કેમ કે હોર્મોનલ ચેન્જીસ થાય છે. હોર્મોનવાળું ચેપ્ટર ભણશો એમાં સારી રીતે સમજાવ્યું છે. ટેસ્ટોસ્ટેરોન વધી જાય, બરાબર. ટેસ્ટોસ્ટેરોનનું ફોર્મેશન થવાનું શરૂ થઈ જાય, સ્ત્રીની અંદર ફિમેલ હોર્મોન બધા એક્ટિવ થઈ જાય, એટલે આ બધી શરૂઆત થાય છે. જુઓ આ છોકરી જોઈ રહી છે મિરરમાં, હું જ છું સુંદર, બરાબર, મેં ઇતની સુંદર હું, મેં ક્યાં કરું, આ ટાઈપનું, બરાબર. આ બધું થાય કેમ કે હોર્મોનલ ચેન્જીસ છે, બરાબર. અને આ જે છે કે જેની અંદર લોકો તમને ફસાવે છે. ખાસ છોકરીઓને હું સલાહ આપીશ કે મોટી ઉંમરના તમારાથી લોકો હોય છે, બરાબર, તમારા સિનિયર્સ હોય, તમારા ગાર્જિયન હોય, સોરી તમારા ટીચર્સમાંથી કોઈ હોઈ શકે, કોઈ પણ લોકો ફસાવે છોકરીઓને. એમને ખબર છે આ એજ છે ને એ છોકરીની ઇમોશનલી વીકવાળી એજ છે, આમાં એને આપણે ફસાવી શકીએ. એને થોડું સ્પેશિયલ ફીલ કરાવો એટલે પછી છોકરી કહે કે પ્રેમમાં પડી જાય ને પછી એની જોડે સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થઈને હેરાન કરે, આવું બધું કરે. હું ખાસ કહીશ કોઈ પણ છોકરીને, હું જોઉં છું આવા કિસ્સા મારા કોલેજની અંદર, મારી બહારની અંદર, કદાચ તમે કોઈ જોડે રિલેશનશિપમાં હોય પણ ક્યારેય તમારા પ્રાઇવેટ ફોટોઝ કે એવું ક્યારેય કોઈને શેર ન કરતા ઓનલાઈન. લાઈફ આખી બગડી શકે છે. બ્લેકમેલ કરે છે લોકો આના પર, છોકરીઓને સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ કરે છે. રેપ સુધીના પણ કેસ જોવા મળ્યા છે આ વસ્તુથી. ક્યારેય ગમે તેવો તમારો પ્રેમ હોય, ગમે તે તમે હોય, આ વસ્તુ હું ખાસ કહીશ, ક્યારે ભૂલથી પણ તમારા પ્રાઇવેટ ફોટોઝ ક્યારે પણ કોઈને શેર ન કરતા. ક્યારે એટલે ક્યારે પણ નહીં, એમ ભૂલથી પણ નહીં. આ ખાસ પહેલો આ શરત છે પહેલી, બરાબર. તમે મને ભાઈ માનો છો તો આટલી વાત મારી પહેલી શરત છે, બરાબર. જીવનમાં ફસાઈ જશો. બીજું, ક્યારે કોઈ તમારા માટે એવી રીતે હોય નહીં. આ બધા લોકો ફસાવવા માટે આવ્યા હોય. ક્યારે આપણે એમના જાળમાં ના ફસાઈએ. અત્યારે પ્રેમ ન કરવો, અત્યારે આ બધી એક્ટિવિટીમાં ક્યારે ઇન્વોલ્વ ન થવું. જો આ છોકરી કેવું જોઈ રહી છે, બરાબર. ઓકે, એજની અંદર કયા કયા ચેન્જીસ થાય છે તમે જુઓ, બરાબર. ઓકે, પીરિયડ્સ આવા ઘણા છોકરાને ખ્યાલ નહીં હોય. જ્યારે આપણે ઋતુચક્રવાળું ચેપ્ટર ભણશું ને એટલે તમને ડિટેલમાં આવશે, પણ મૂળ એટલું ખ્યાલ હોવું જોઈએ કે બ્લીડિંગ થાય, વજાઇનાની અંદરથી બ્લીડિંગ આવે, બરાબર. 4-5 દિવસ સુધી આ ચાલતું હોય એને જ લોકો કહે છે ટાઈમમાં થઈ છે છોકરી, પીરિયડ્સ આવે છે. આપણા ઘરે બેન, આમ તો કેવું છે નોર્મલ છે આના. અત્યારે તમે જોશો પેડ્સ જે હોય, જે કેવું હોય, જ્યારે આ ચાલતું હોય ને પીરિયડ્સ ત્યારે પેડ પહેરવાનું હોય, જેથી શું થાય, એનું બ્લડ જે છે એબ્ઝોર્બ થઈ જાય એની અંદર. તો એ પેડ તમે લેવા જાઓ ને અહીંયા મેડિકલ જે શોપ છે એની અંદર, તો એ લોકો કાળા થેલીમાં અથવા તો પેપરમાં વેટીને આપે. કેમ ભાઈ એવું વીટીને આપવું પડે? અત્યારે પણ લોકો એને ટેબુ સમજે છે, એને કંઈ ખરાબ વસ્તુ છે, આવું કંઈ નથી. બીજી એક વસ્તુ તમે કદાચ જોઈ હશે, છોકરીને રસોઈ ઘરમાં ના જવા દે, એને પૂજાપાઠમાં નહીં બેસવાનું, એને આ નહીં કરવાનું, તે નહીં કરવાનું. એટલે લોકો એને ધર્મ સાથે જોડે છે. વાસ્તવમાં ધાર્મિક વસ્તુઓ એક સાયન્સ સાથે જ આવી છે. કેમ 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 એ છોકરીને રસોઈ ઘરમાં, કિચનમાં નહીં જવાનું પીરિયડ્સમાં હોય ત્યારે? એનું કારણ એ છે કે એ છોકરી જે છે એ હાઇજીન મેન્ટેન કરી શકે. જમવાનું બનાવવાનું છે એમાં હાઇજીન તો હોવું જોઈએ ને, ચોખ્ખાઈ તો હોવી જોઈએ ને, એટલે હાઇજીન મેન્ટેન કરી શકે. બીજું એ છોકરીને પ્રોપર આરામ મળે, કામ નહીં કરવાનું, ઘરની અંદર શાંતિથી બેસી રહેવાનું. એટલે એને કામ ન કરે. પહેલાંના જમાનામાં આ બધું સેટ કરેલું છે, બરાબર, કે છોકરી કામ ન કરે, હેરાન ન થાય, પરેશાન ના થાય, એને બોડીને રેસ્ટ મળે, એ માટે ગોઠવ્યું. તો અત્યારે લોકો એને થોડું ધર્મ સાથે જોડીને કંઈક અલગ જ દિશામાં લઈ જાય છે. હું કોઈ કોન્ટ્રોવર્શિયલ વાત કરવા નથી માગતો, પણ આ ભગવાનની દેન છે, આ તો એક બ્યુટી છે, આ તો એક ગિફ્ટ છે ભગવાનનું, બરાબર. ભગવાન સાથે મળવામાં એને કંઈ રોકવાનું ન હોય, પણ તો પણ આપણે ધાર્મિક દ્રષ્ટિથી કોઈને હેરાન નથી કરતા. હું સાચી વાત કરું છું. ઓકે, બોડીની અંદર ચેન્જીસ થાય. બીજું, તમને આ તો બરાબર છે, ચેન્જીસ વગેરેવાળું ચાર્ટ તો એટલું બધું કામનું, આ બહુ કામનું છે કે મેલની અંદર પ્રાઇમરી સેક્સ ઓર્ગન શું છે? પેનિસ નહીં, ટેસ્ટિસ. સ્ત્રીની અંદર વજાઇના પ્રાઇમરી ઓર્ગન છે જ નહીં, એની અંદર ઓવરી, અંડપિંડ, એ પ્રાઇમરી ઓર્ગન છે, મુખ્ય અંગ, હે ને? ચલો, ઓકે. બીજી બધી ઘણી બધી વસ્તુઓ અહીંયા આપેલી છે. લો પિચ થઈ જાય, પુરુષની અંદર ઘેરો અવાજ, સ્ત્રીની અંદર હાઈ પિચ તીણો અવાજ, થોડા ચેન્જીસ બોડીના, બિયર્ડ વગેરે બધું બતાવ્યું છે અહીંયા, બરાબર. આ સ્મૂથ ફેસ થાય છોકરીનો, બરાબર છે. નેરો શોલ્ડર, આ બધું પટલી થઈ જાય, કમર પટલી, આમ બોલવામાં થોડી મીઠા, આમ કહેવાય ને કે નજાકત હોય, આ બધું એના હોર્મોન કરાવે છે, હે ને? ઓકે, ચલો હવે આને આપણે થોડીક આ વસ્તુ વાંચી લઈએ. જી, ક્યાં ગયું? જી, માદાની અંદર પ્રજનનની ઘટનાઓ નરની અંદર થોડીક અલગ અલગ હોય. જે સ્ત્રી છે, બરાબર, પુરુષની અંદર તો શુક્રકોષનું નિર્માણ વૃદ્ધ થઈ જાય તો પણ ચાલુ હોય, પણ સ્ત્રીની અંદર એવું ના હોય, 50 વર્ષ પછી સ્થગિત થઈ જાય, હે ને? બીજું, આ એક ન્યૂઝ ટુડેનો એક આર્ટિકલનો એક ફોટો છે કે 73 વર્ષના 73 યરના દાદાજી છે, જેમને
બાળક થયું છે, બરાબર. આ જે સ્ત્રી જે છે, મહિલા જે છે, એ 30 વર્ષના છે, એમના જે ગર્લફ્રેન્ડ જે છે એ 30 વર્ષના છે, અને આ 73 યરના અંકલ છે, એમને બંનેને એક બ્યુટીફુલ બેબી થયું. તો એનો મતલબ એ છે કે પુરુષની અંદર તો છેક સુધી, સ્ત્રીની તો 45-50 વર્ષે બંધ થઈ જાય એન્ડકોશનું પ્રોડક્શન, પુરુષની અંદર એવું ના હોય, એમને તો છેક સુધી ચાલુ હોય. તો આ બધી વસ્તુઓ છે, આ બ્યુટીફુલ કોન્સેપ્ટ છે, આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. હવે નેક્સ્ટ લેક્ચર જે આવશે, આ કેવું છે, વેબ સિરીઝ જેવું રાખ્યું છે આપણે, એક ટોપિક આવતો રહેશે, એક મસ્ત રીતે સમજતા રહીશું. આજે 26 તારીખ છે, તમને પહેલું લેક્ચર મળ્યું, આ રીતે કન્ટિન્યુ થશે. ચેપ્ટરના ભાગ પડશે, પણ આપણે આ મહિનામાં 4 ચેપ્ટર પૂરા કરવાનું ટાર્ગેટ છે, 3 થી 4 ચેપ્ટર તો કમ્પ્લીટ પૂરા કરીશું બહુ સારી રીતે, બરાબર, મિનિમમ. તો નવેમ્બરમાં 4 આરામથી થશે, ડિસેમ્બરમાં થોડા વધારે, અને જાન્યુઆરીની અંદર જીનેટિક્સવાળું બધું પૂરું કરીશું. આરામથી થશે. તમારે બધા સુધી પહોંચાડવાનું છે. ટેસ્ટ જે લોકોએ 12 ચેપ્ટર કમ્પ્લીટ નથી કર્યા, પહેલાના ચેપ્ટર કમ્પ્લીટ કરી ટેસ્ટ આપીને રેડી રહેજો, આગળ મજા આવશે. આ ચેપ્ટર સમજવા માટે આગળના ચેપ્ટર માસ્ટર હોવા જોઈએ, બરાબર. ચલો, બધા ચેપ્ટર કમ્પ્લીટ કરવાના છે, બહુ જોરદાર રીતે કરવાના છે. પ્લીઝ એક મારી રિક્વેસ્ટ હશે, તમારા જેટલા ફ્રેન્ડ છે ને બધાને કહેજો, ટેસ્ટ સિરીઝમાં જોડાજો, અને આના નીચે કમેન્ટ મસ્ત બ્યુટીફુલ કમેન્ટ કરજો. અમારે કેવું છે, બધા કોઈ સારી કમેન્ટ આવે ને તો એને એક ફોટો પાડે, સ્ક્રીનશોટ પાડે, અમારા ગ્રુપમાં નાખે, બધા ચર્ચા કરીએ અમે બધા એક સાથે કે આ ભાઈ વારે ઘડી વાંચતા હોય છે. અમુક લોકોના તમને નામ, જેમ કે હિમાંશુ છે, મુશેબ છે, સંજના છે, કે જે અમારા ઓલ્ડ સ્ટુડન્ટ છે, મને ઘણા બધાના નામ પર્સનલી ખબર છે. અમે વિચારી પણ રહ્યા છે કે કોઈ જોડે ફોન પર વાત કરીએ કે એવું કંઈક વિચારે છે. જે લોકો ટેસ્ટમાં જે નંબર લાવતા હોય એમની જોડે પર્સનલ મારો કોન્ટેક્ટ નંબર આપીને શેર કરીને વાત કરીએ, એવું કંઈક વિચારીએ છે. તો શું એક મજા આવે બધાને એમ, ઓફિસર સ્ટુડન્ટ સાથે. તો તમે બધા પણ માર્ક્સ લાવો ટેસ્ટની અંદર સારા એવા, કમેન્ટ સારી એવી કમેન્ટ કરશો ને, તમે તમારું ઇન્સ્ટિટ્યૂટ છે, તમારું છે ટોપર્સ ફેક્ટરી, તમે જેટલી સારી કમેન્ટ કરશો, લાઇક કરશો, એટલું જે આ વિડીયો જે છે એ સર્ચિંગમાં વધારે આવશે, બધા સુધી પહોંચશે વધારે, બરાબર. બધા લોકોને ખબર પડશે. મારો જે ગોલ છે, આ હું આટલું મહેનત કરું છું, એ છે કે ગુજરાતના દરેક સ્ટુડન્ટને બાયોલોજી કઈ રીતે ભણાય એ ખબર પડે, મજા આવે, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ બને. એ માટે આ માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી આપણે ચલાવી છે. તો તમે અને આપણે બંને 100% આપણા મિશનમાં સફળ થઈશું, બધા સુધી પહોંચીશું, અને બધાને મસ્ત માર્ક્સ હશે. 360 લાવવાના છે. આવતી તમે મને મળવા આવજો, હા ભાઈ, કે આર્યનભાઈ આ વખતે ઘણા બધાના એવા મેસેજ આવ્યા કે આ કોલેજમાં એડમિશન મળ્યું. હમણાં 2 દિવસ પહેલાં જ એક ભાઈને 3rd રાઉન્ડમાં પારુલ મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. હમણાં એક ભાઈને ક્યાં ઝાયડસમાં મળ્યું હતું. એવા 2-3 ના તો હમણાં મેસેજ આવ્યા છેલ્લે 3rd રાઉન્ડમાં. તો ઘણા બધા એવા વાત કરતા હોય છે કે મળ્યું. આ વખતે તો બધાને પૂરેપૂરા માર્ક્સ આવવા જોઈએ. બધા 360 વાળા કોઈ માણસ 300 કેટલા 25 કે 35 સુધીના માણસો આપણા ગઈ વખત સુધીના હતા. જો કે સિલેબસ પૂરો નહોતો કર્યો તો પણ એમ, બરાબર છે, એમની મહેનતથી લાવે ગમે તે, પણ 360 વાળા નહોતા. આ વખતે મને ઘણા બધા માણસો જોઈએ. આપણે છેલ્લો 1 મહિનો 20 લેક્ચર લીધા, એટલે એમાં એક્સપેક્ટ પણ ના કરીએ કે બધાને 360 આવે, પણ આ વખતે તો 6 મહિના છે, 360 ના કેમ આવે યાર, હે ને. લાવીશું નેક્સ્ટ લેક્ચરમાં, તમને મળું છું. ત્યાં સુધીમાં આગળના બધા ચેપ્ટર તૈયાર રાખજો, હે ને. અને જે તમારા માટે અમે સરપ્રાઈઝ રેડી કરી રહ્યા છે, જે કરી રહ્યા છે, તમે જોજો થોડા ટાઈમમાં આવે. ગુજરાતના ઇતિહાસમાં મેડિકલ જે આ બાયોલોજી છે એના ઇતિહાસમાં આનાથી સારું કંઈ નહીં હોય, ક્યારે આવી પણ નહીં શકે, એટલી મને કોન્ફિડન્સ છે. બહુ મજા છે, બહુ મહેનત કરી છે એને પાછળ, બરાબર. મળું છું તમને નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી રામ.